જય શ્રી કૃષ્ણ. આજે 923મો ગ્રંથગોષ્ઠીનો આ મંડપો છે. વકીલ સાહેબ શ્રી હિતેશભાઈ છેલ્લા 3-4 મહિનાથી આપણે તમારા માટે થયા કરતું હતું અને આજે મુનાસિબ થયું છે. આપણે વકીલ સાહેબ છે તે 10-12 વર્ષથી અહીંયા વડોદરામાં વકીલાતનું એ કરે છે. ખૂબ સારા વાચક છે, ખૂબ સારું બોલી શકે છે. ખરેખર આપણે સફળતાનો ચમત્કાર ચોકડી પર આપણને ખરેખર ચમત્કાર કરશે એવું આપણે આશા રાખીએ. સદગુરુ ગુલાબી સાહેબ, તમે પ્રાર્થના કે ભજન. હા વકીલ સાહેબ, આ બાજુ આવી પ્લીઝ. आओ सर. नाम धन चाहूं नारदन चाहूं, नाम धन चाहूं नारदन चाहूं, तेरे चरणों की धूल मिल जाए, तेरे चरणों की धूल मिल जाए तो मैं तर जाऊं, श्याम तर जाऊं, राम तर जाऊं. मोह मन मोहे लोभ ललचाए, मोहे मन मोहे लोभ ललचाए, कैसे कैसे ये नाग लहराए, कैसे कैसे ये नाग लहराए. इससे पहले कि दिल उधर जाए, इससे पहले कि दिल उधर जाए, मैं तो मर जाऊं, क्यों न मर जाऊं, मैं तो मर जाऊं, क्यों न मर जाऊं. तेरे चरणों की धूल मिल जाए तो मैं तर जाऊं, श्याम तर जाऊं. लाए क्या थे जो लेके जाना है, लाए क्या थे जो लेके जाना है, नेक दिल ही तेरा खजाना है, नेक दिल ही तेरा खजाना है. सांझ होते ही पंछियाँ गाए, अब मैं घर जाऊं, अपने घर जाऊं, अब मैं घर जाऊं, अपने घर जाऊं. तेरे चरणों की धूल मिल जाए तो मैं तर जाऊं, श्याम तर जाऊं, श्याम तर जाऊं. थम गया पानी जम गई काई, थम गया पानी जम गई काई, बहती नदी आई साफ कहलाई, बहती नदी आई साफ कहलाई. मेरे दिल में ही जाल फैलाई, अब किधर जाऊं, अब कहाँ जाऊं, अब किधर जाऊं, अब कहाँ जाऊं, अब किधर जाऊं, अब कहाँ जाऊं. મારે ગાવું છે અને ખૂબ સરસ ગઝલકાર છે, લખાણ લખી શકે છે સારું, અને ઉર્દુના શાયર ગઝલ પર ખરું ને અને ગઝલકાર અને ગઝલ સરા ગઝલકાર. હવે આપણે સરદાર ભવન ટ્રસ્ટના ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી 40 વર્ષથી આ સંસ્થામાં કામ કરે છે. ખૂબ જૂના ઓનેસ્ટ અને સિન્સિયર પર્સન છે. એ આવતા પ્રવચન ગણગોષ્ઠી અને સરદાર ભવન ટ્રસ્ટના સાનિધ્યમાં 923મી ગણગોષ્ઠી ચાલી રહી છે. પહેલો શનિવાર અને ત્રીજો શનિવાર કાયમ આવ્યો છે. અમારા મોહનભાઈ બારો, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર, ડૉક્ટર અતિ સાહેબ વસંતભાઈ, પછી આ ધવલભાઈ છે, અમારા નકુભાઈ છે, બકુલભાઈ શાહ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જ્યારે આપણનો લેખ આવ્યો એ ચર્ચા શીખવાડે છે. એ કંઈક આપણા માટે ગ્રંથગોષ્ઠી અને સરદાર ભવન ટ્રસ્ટ તરફથી એક અમને ગૌરવ કહેવાય. બકુલભાઈ શાહ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આપણનો લેખ આવ્યો છે બીજી અપમ પડે. બકુલભાઈ ઊભા થાવ. હા, તમે
છે છે એ કહેવાય છે. અને હું તો એવું માનું છું કે ગ્રહણ ગોષ્ઠી जब तक सूरज चांद रहेगा तब तक हमारी ग्रहण गोष्ठी अखंड रहेगी. हमको 23 नहीं तो 1000 હોય કે 2000 હોય જે મોરારી બાપુ કથા અખંડ રાખે છે. અમારી આ ગ્રહણ ગોષ્ઠી સર્જાવન ટ્રસ્ટ અને ગ્રહણ ગોષ્ઠી મોહનભાઈ બારો અખંડ રાખે. સર્જાવન ટ્રસ્ટ અમે સૌને આવકારું છું. એ જ મારી અભ્યર્થના છે. હેમાબેન, હા, આજે પંજાબ નેશનલ બેંક તરફથી અમારા હેમાબેન રાણાને એક સફાઈમાં જે સરદારપુર ટ્રસ્ટમાં જે કામ કરે છે, ગણગોઠની સેવા આપે છે, એ તરફથી પંજાબ નેશનલ બેંકે એમનું સન્માન કર્યું છે. આજે ધ્યાનમાં રાખીને એક અમારું ગૌરવ છે. સૌને હું આભારનું સરદારપુર ટ્રસ્ટ તરફથી. એક કોડવાનું એટલે શું સાલ મળે? 400 મળ્યો. શું મળ્યું તમને? સન્માન સન્માનમાં 400 મળ્યો સરકાર તરફથી અને 500 રૂપિયા કેશ. સુંદર. સરસ સરસ. બહુ નિષ્ઠાપૂર્વક કામ કરે છે ગ્રંથ ગોષ્ઠીમાં. ચા પાણી બધું એ જ કરે છે. હવે વક્તાનો પરિચય શ્રી રાવજીભાઈ પરમાર સાહેબ એમના કુટુંબીજન છે. 10-12 વર્ષથી એમને સારી રીતે વકીલ સાહેબને ઓળખે છે. આતિભાઈ તથા બધા વિરાજમાન સર્વના દર વખતેના નમન સાથે કિજતભાઈ વિશે બોલવું એ ખૂબ જ મુશ્કેલ વાત છે. કારણ કે એમનો મારી સાથે 10 થી 15 વર્ષનો અનુભવ છે. એમના વિશે તો આખી બુક લખાય એટલું બધું એમને સમાજ માટે એમનું કામ કરે છે. એટલે એમની વાત અહીંયા તો કાગળમાં સાગરની જેમ ટૂંકો કહેવી પડેલી છે. તો હું વધારે બોલીશ તો એ ક્યારે શીખવું પડશે. એટલે ટૂંકો પડે તેમ એ રીતના મારે આપવો પડશે. એ બહુમુખી પ્રતિભા ધરાવે છે. એમનો અભ્યાસમાં જઈએ તો BA અને MA કર્યા પછી એમણે LLB કર્યું અને LLBનો અભ્યાસ કર્યા પછી LLBનો જ્યારે અભ્યાસ કરતા હતા તે વખતે MA યુનિવર્સિટીની અંદર 2000ની સાલમાં એ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. એટલું જ નહીં પરંતુ એમને જિલ્લા પંચાયતની ઇલેક્શન પણ લડેલી છે. એટલે મતલબ કે આપણે પોલિટિક્સની અંદર પણ એમને ભાગ લીધેલો છે. વહેલી ગામોથી દર વર્ષે 10-12 ધોરણમાં જે છોકરાઓ સારી રીતે ભણ્યા હોય એમને ઇનામ વિતરણ કરે છે, એમને પ્રોત્સાહન આપે છે. અને એ જે યુવા સંગઠન છે એમના એક કારોબારી સભ્ય છે અને એ સંગઠન દ્વારા ઘણું બધું કામ કરે છે. એટલા માટે એટલું કામ કરે છે કે UPSC IAS ભણવા છોકરા હોય એમના ક્લાસીસનું પણ આયોજન કરે છે. અને એ ક્લાસીસ જ્યાં ચાલે છે અમારા આંબેડકર ભવનની અંદર ત્યાં જે યુવા સંગઠન તરફથી લગભગ 100 EC પણ ઉપલબ્ધ કરેલા. એટલે કે ECની અંદર બેસીને છોકરાઓ ભણે અને પરીક્ષાઓ પાસ કરે. આ બધું પણ કામ કરે છે. એટલું જ નહીં પણ લોક ડાયરાનો જે પ્રોગ્રામ હોય એ પણ સમાજને સારા પ્રોત્સાહન કરવા માટે અને લોક ડાયરાના પ્રોગ્રામ મેદાનમાં નહીં પરંતુ EC હોય શહેરીના ગ્રુપ હોલ જોવા આયોજન કરે. અને એથી વિશે 27 વર્ષથી છેલ્લા 27 વર્ષથી અપરિણિત યુવક યુવતીઓનું પસંદગી મેળવવાનું આયોજન પણ કરે. અને છેલ્લા 22 વર્ષથી સમૂહ લગ્નનું પણ આયોજન કરે. એમાં જે ગરીબ કન્યાઓ હોય જે લોકોને તકલીફ હોય એ લોકોનું લગ્ન કરે છે. 22 વર્ષથી લગભગ એક વર્ષે 10 વર્ષના જોડા ગણીએ તો એ લગભગ 200 થી 250 લોકોને કન્યાદાન આપે. અને કન્યાદાન એટલું જ નહીં, દરેક કન્યાઓને 1 લાખથી વધારે કન્યાઓ પણ પ્રાપ્ત જે જોડી હોય અને 1 લાખ રૂપિયાથી વધારે કન્યાઓ પણ આપે. હવે આટલું બધું તો ઘણું બધું કહેવાયું છે પરંતુ એ વિષયને પણ આજે એમનો જે સબ્જેક્ટ છે એના વિશે કહીએ તો સમાજમાં પ્રવર્તતા અંધશ્રદ્ધા, ભય, કુરિવાજો અને અનેક આકસ્મિક દુર્ઘટના બને છે. જેમાં સામૂહિક મૃત્યુ, દુરાધર્મ, ફસાય, વિવાહો થતા શ્રદ્ધાળુ, મેરી વિદ્યાના દુષ્પરિણામ મંત્રતંત્ર દ્વારા ખોટા માર્ગે પરિવારનો નાશ થાય છે. અને આવા સમાજને બચાવવા માટે જોરાવર નગરના જમનાદાસ પ્રોફેસર રેસાણી તેમજ જાતા જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ જે કામ કરે છે એવી જ રીતે આ ભૂવા બાવાના પ્રતિના પર્દાફાશ કરનારની વાત લેખક પુસ્તક આપણે ચોકતુભાઈ ચૌહાણની પુસ્તક ચમત્કારના પર્દાફાશ વિશે આજે આપણને જણાવશે. અને વિશેષ એ પણ જણાવવું કે હમણાં જ આપણા ગુજરાત ગવર્મેન્ટ આના વિશે કાયદો પસાર કર્યો છે ભૂતભૂવા અને એમનો આર્થિક અને જાહેર પર સજાની જોગવાઈ કરી છે.
તો આપણે કાયદાકીય રીતે પણ આપણને સમજ આપશે. એટલે અનેક પ્રતિભાશાળી વ્યક્તિ છે અને એક વધારે ના બોલતા એમના વિશે કઈ રીતે આગ્રહ પુણે આ એક વકીલ અદ્ભુત છે. શ્રી મોહનભાઈ બારોટ સાહેબ ગ્રંથગોશિકા પ્રણેતા આજના નોબેલ દિવસ બહુમાન મળ્યું. 923 923 મણકા નંબર 923. ભૂપેન્દ્રભાઈએ બહુ સારી વાતો કરી. શંકર ભગવાને સૌથી પહેલું રામાયણ સંભળાવ્યું પાર્વતીને. એ ગ્રંથગોષ્ઠીની શરૂઆત હતી અને ત્યારથી ગ્રંથગોષ્ઠી સતત ચાલુ અને ચાલવાની છે. સો મસ્ટ ગો ઓન. મોહનભાઈ નહીં હોય તો બીજા કોઈ આવશે, કોઈ નહીં હોય તો બીજું કોઈ આવશે. ગોષ્ઠી તો દરેક ઘેર કરે જ છે, પણ આ ગ્રંથની ગોષ્ઠી અજબમાં છે. આજનો દિવસ વર્લ્ડ ટીચર્સ ડે, વિશ્વ શિક્ષક દિન. ટીચર્સ ડે 5મી સપ્ટેમ્બરે ઉજવાય છે, જુદો. એ પ્યોરલી એજ્યુકેશન પર છે અને આ શિક્ષકની વેલફેર, શિક્ષકના પ્રશ્નો, શિક્ષકની સુવિધાઓ એના વિશે, એટલે કે રિગાર્ડિંગ હિઝ પ્રોફેશન, એનો આ દિવસ છે. અને છેક 1964માં પ્રસ્તાવ થયેલો, પછી 94 30 વર્ષ પછી એનો અમલ થયો અને આપણે ત્યાં બહુ જ ઓછું આ ઉજવાય છે. આજનો દિવસ વર્લ્ડ ટીચર્સ ડે એ બહુ જ ઓછી રીતે ઉજવાય છે. એનીવે, પણ એવો સુંદર દિવસ છે. એ સુંદર દિવસે આ ચમત્કારની વાતો, એનો પર્દાફાશ એ વકીલ સાહેબ કરવાના છે. હિતુભાઈ હિટવાલા, હિતેશભાઈ હિટવાલા. ઈટ શબ્દ તમને ખ્યાલ હશે કે વિઠ્ઠલ મરાઠીમાં વીટ કહે છે, એટલે ઈંટ. એવું કહેવાય છે કે ઈંટ ઉપર આસન થયું એમનું, ઈંટ ઉપર પગ મૂક્યા વિઠ્ઠલ એટલે શ્રી કૃષ્ણ ભગવાન. ત્યારથી એ વિઠ્ઠલ એમ વિઠ્ઠલ કહેવાયા, એટલે કે એ ઈંટવાળા છે. ઈંટવાળા તો પછી છે, પણ આપણો ઈંટવાળા તો કહેવાય છે કે વિઠ્ઠલ 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 આ કહેવાય છે. તે ચમત્કાર. આપણે કોને ચમત્કાર કહીશું? આપણે જીવીએ છીએ અને શ્વાસ લઈએ છીએ, જ ચમત્કાર છે. પહેલી વાત, ઉપેન્દ્રાચાર્યજી એમણે બાલ કાવ્યો લખ્યા. વડોદરાના બહુ સમર્થ કવિ, નાટ્યકાર, આધ્યાત્મિક પુરુષ. એમણે ભાઈના હાથ નાના તે કામ કરે મજાના, એ તો કેવી અજબ જેવી વાત. આ ચમત્કારની વાત છે. એ તો કેવી અજબ જેવી વાત. ભાઈની આંખ નાની તે જ્યોતિ કામ કામ, એ તો કેવી અજબ જેવી વાત. જો કવિતા આમાં છે. હસીતભાઈ પોતે કહેતા હતા, આનું નામ કવિતા, કે નાનું બાળક આમ ગ્રહણ કરી લે, એને એમ લાગે કે મારા હાથ, ભાઈના હાથ નાના તે કામ કરે મજાના, એ તો કેવી અજબ જેવી વાત છે. આ હાથનો કોઈ પર્યાય નથી. તમારા અંગૂઠા જેવી થાપ વિશ્વના 11 અબજ માણસોમાં નથી. આવું ઓછો ચમત્કાર છે અને મિરેકલ કહેવાય. સ્વામિનારાયણ ભગવાનને કેટલીક વસ્તુઓ અદ્ભુત કરી અને લોકોએ કહ્યું કે તમે તો ચમત્કાર કરો છો. કે ના, ચમત્કાર શબ્દ વાપરશો નહીં. હું ચમત્કાર કરતો જ નથી ને દુનિયામાં ચમત્કાર જેવું કંઈ છે જ નહીં. સ્વામિનારાયણ ભગવાન સુધારાવાદી હતા. એમને ભગવાન ના ગણીએ, એક સુધારક ગણીએ તો પણ ચાલે, પણ એમને સ્પષ્ટ કહ્યું કે ચમત્કાર જેવું દુનિયામાં કાંઈ છે. આ સમજણની વાત છે. ઘણી વાતો કરી શકાય. હિટવાલા સાહેબ કરવાના જ છે. એમનું સન્માન વસંતભાઈ. પુસ્તક અમરીશભાઈ. જો પુસ્તક છાપનારો અથવા પુસ્તક લખનારો એના કરતા પુસ્તક વેચનારો વધારે મહાન છે. કલાપીને કેવું કહ્યું, કલા છે ભોજ્ય મીઠી પણ ભોગતા વીણા કલા નહીં.
ભોગતા જ ના હોય તમે અહીંયા આવો જ ને કોણ ગ્રંથગોષ્ઠી કરે? મહત્વ તમારું છે. એવી રીતે મહત્વ આવા લોકોનું છે વિતરક. તમારા ગ્રંથગોષ્ઠીનું શું મહત્વ છે એમ એક જણાએ કહ્યું પછી એનો જડબાદ તોડ જવાબ આપેલો. તમને કોણ પૂછત? તમારા કાવ્યોને કોણ જુએ? જો શ્રોતા સુધી લઈ ના જવાય, અમે સંવાહક ન બનત, તમને આ પ્લેટફોર્મ ન આપત, તો તમે ક્યાં હોત કોને ખબર? અને એને ચૂપ થઈ ગયો માણસ. આ બધી ઘટનાઓ છે. એટલે લેખક કરતા, સર્જક કરતા પણ આ વિતરક અને સંવર્ધક એ મહાન છે. ધન્યવાદ. ખૂબ સરસ. શ્રી હિતેશભાઈ ચમત્કારનો પર્દાફાશ. લેખક છે ચતુરભાઈ ચૌહાણ અને ચમત્કારનો પર્દાફાશ. ખૂબ પર્સનાલિટી ફિગર છે. કાલ છે પણ ખૂબ જ ભરાવદાર લાગે છે. હાઈટ પણ બહુ જોરદાર છે. સ્માર્ટ પર્સનાલિટી ફિગર. હવે સાહેબ તમે વર્ષોથી આવતા હતા સાહેબ. અચ્છા. અને મકરંદ દેસાઈ, ઋષિ કોન્ટ્રાક્ટર આરસી ગુપ્તા, એ વખતના અમારા જૂના નરેન્દ્રભાઈ તિવારી, ત્યારથી હિતેશ સાહેબ અમારે આવતા હતા. અને આજે વર્ષો પછી અમારી આ મુલાકાત થઈ છે. એ તમારું ભાગ્ય છે. અને આજે એવરેસ્ટ શિખર જે રઘુનાથ સિકંદર આજે હિમાલય એવરેસ્ટમાં એમને આખું ગણિતશાસ્ત્રમાં એમને સર્ચ કરી અને સાહિત્યમાં એમને 29,000 ફૂટ હિમાલયની આખી એમની કરેલી. આજે એમનું મૃત્યુ 1823માં 1813માં થયેલું અને એમનું મૃત્યુ 1870માં થયેલું. રઘુનાથ સિકંદર આજે એમનો દિવસ છે. એક આવું એક ભાગ્ય છે કે ગ્રંથગોષ્ઠી પણ એક અહીંયા આવા દિવસે પણ એક ઉજવે. અને બીજું કે લગભગ હિતેશભાઈ અમારા જૂના મિત્ર આજે બહુ દાડો મળ્યા. એ બધા અમને એક આનંદ છે સાંતાવન ટ્રસ્ટ તરફથી. નમસ્કાર. ગ્રંથગોષ્ઠી મેં સ્થાપના યર જોઈ ફેબ્રુઆરી 1983. એટલે આજે જોવા જઈએ તો એક્ઝેક્ટ 41 વર્ષ. ખૂબ મોટી વાત. અને ખાસ કરીને આપણે પુસ્તક વાંચીએ, મનન કરીએ, બહુ સારી વાત. પણ વિચારોની આપલે થાય ને એના જેવી ક્યાંય મજા નથી. એક તો પારદર્શકતા એકબીજાની વચ્ચે આવે, વિચારોની આપલે થાય અને એકબીજાની ઓળખ ઊભી થાય અને આપણે મનથી ને તનથી એકદમ એક્ટિવ રહીએ. એટલે આ ભગીરથ કામ માટે ગ્રંથગોષ્ઠી અને એમના તમામ કવિ હસીન ભુજ સાહેબ અને જે મેનેજમેન્ટ કરતા આવ્યા છે વર્ષોથી, એકવાર મારાથી ફરતી અમને તાળીઓ અને મોહનભાઈ અને અમરીશભાઈએ જે કંઈ કીધું એ બદલ એડવાન્સમાં અભિનંદન આપું છું. ખાસ કરીને સૌથી બુદ્ધિજીવી વર્ગ જે તમે મારી સામે બેઠા છો. આજે તમે કંઈક મારી પાસેથી એક અપેક્ષા અને આશા લઈ આવ્યા છો કે એક લોયરની એક વિચારધારા એવું નથી હોતું, એ બુદ્ધિજીવી વર્ગમાં આવે છે, પણ સમાજ અને પબ્લિકથી થોડું હટીને મારે વાત કરવી ને તો હું મારી જાતને વકીલાત તરીકે સાબિત કરી શકું. એટલે મારે તમારી સામે બુદ્ધિજીવી તમે લોકો છો ને એની સામે મારે એક મારા જે વિચારો છે જે લેખકના જરીએ જણાવવાના છે એ મારે તમને કહેવાના છે. તો હું શરૂઆત કરીશ. પહેલા તો આ જગ્યા પર આવ્યો જેમ એટલે મેં નીચે મારું બુલેટ પાર્ક કર્યું. ટ્રાફિક જામ હોય સરસ એટલે મેં કીધું નો પાર્કિંગ ઝોન છે કે કેમ એ રીતે જોઈને વ્યવસ્થિત જગ્યાએ કર્યું. પછી કિસ્મત પર એ કરીને પછી ઉપર આવ્યો. જેમ જેવો દાદર ચડ્યો એટલે હું મારા સ્મરણમાં પગથિયા ચડતો મારા સ્મરણમાં ખોવાઈ ગયો કે કદાચ હું આજે જે કંઈક મેં વ્હાઇટ શર્ટ બ્લેક કોટ પહેર્યો, સંવિધાનિક જે મેં મારામાં તાકાત આવી, એમાં સરદાર ભવન ટ્રસ્ટ આ જગ્યાનો ખૂબ મોટો હાથ છે. એવી રીતે એટલે આ વખતે શરૂ કરતા પહેલા સરદાર ભવન મારે આ ટ્રસ્ટ વિશે કહેવું પડે કે અહીંયા લાઇબ્રેરી ચાલતી અને ભૂતકાળમાં 10માં ભણતા 8માં 9માં ભણતા જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણ થતું અહીંયા. અને કદાચ હું માનું છું કે મેં 10માં કે 11માં ધોરણમાં મેં પોતે નિઃશુલ્ક ચોપડા અહીંયાથી લીધેલા છે. અને સાથે સાથે અમે
આ બધું કાર્યક્રમો જોતા સાંભળતા અને અમે તૈયાર થતા અમારો મેન્ટલી વિકાસ થઈ રહ્યો હતો. વિદ્યાર્થી જીવન સરસ, પણ અમને ઉત્સાહ એટલે અમે સરદાર ભવન એક ખૂબ શૈક્ષણિક બાબતે ચર્ચિત જગ્યા, સારામાં સારી, એટલે અમે આવતા રહેતા. પછી ધીરે ધીરે મોટા થતા ગયા એમ સારા સારા કાર્યક્રમો થતા રહ્યા, સામાજિક કાર્યક્રમો, એમાં પસંદગીનો થવો, શૈક્ષણિક કાર્યક્રમો થવા, તો એમાં અમે લોકો જોડાતા ગયા. તો અબ્બાસ હોલમાં અમારી વર્ષોની યાદો છે. અબ્બાસ હોલમાં એટલે મેં આજે જાણ્યું કે ટેરેસ તૂટી ગયો છે. હું ઘણા સમય પછી આવ્યો પાછો, તો કઈ વાંધો નહીં કે મેનેજમેન્ટના કારણે થઈ શકે. તો સરદાર ભવનની સાથે મારી યાદો જોડેલી છે. હવે આપણે આગળ વધીએ તો ખાસ કરીને ચમત્કારનો પર્દાફાશ, આ પુસ્તકની હું વાત કરું, જેના લેખક છે ચતુર ચૌહાણ. એમનો આ ફોટો જોઈ રહ્યા છો બધાને કદાચ દેખાતો હશે, બધાને. આમ સાધુ ટાઈપ એમણે ડ્રેસ પહેર્યો છે અને કાર્યક્રમોમાં જાય ને તો મેક્સિમમ સાધુનો ડ્રેસ પહેરીને જતા હતા, મેક્સિમમ જતા હતા. ત્યારે એવું લાગે કે આ ડ્રેસમાં આવ્યા છે, અંધશ્રદ્ધાની વાતો કરશે કે ભાઈ ક્યારે શ્રદ્ધા ને અંધશ્રદ્ધાની વાત આવે ને તો કોઈને એવું લાગે કે શું કંઈક ધર્મના વિરોધમાં વાત કરવાના છે, શું કંઈક ભગવાન વિરોધી વાત કરવાના છે. આવું કોઈકના મગજમાં, બધામાં નહીં, કોઈકના મગજ બેસતું હોય, પણ ના, ખરેખર આપણે એવી કોઈ વાત નથી કરવાની. આસ્થા, ભગવાન તો છે, ઈશ્વર છે, આસ્થા હોવી જ જોઈએ. એટલે એવી કોઈ નેગેટિવ વાત આપણે અહીંયા કરવાના નથી. વાત પાખંડવાદ, અંધશ્રદ્ધા, ક્યાં માનવી ભૂલો કરે છે, સમજણ થઈને પણ વ્યક્તિ ભૂલો કરતો હોય છે, એના પર આપણે વાત કરવાના છે. અને મારે બુકના બહાર જઈને વાત નથી કરવાની, બુકના લેખક શું કહેવા માંગે છે એ મારે તમને સમજાવવું છે. મારા વિચારો ઠોકી બેસાડવું તો એ ન્યાય ન કહેવાય. પણ આ પુસ્તક ઉપર મારે કહેવું છે કે ચમત્કારનો પર્દાફાશ, લેખક ચતુર ચૌહાણ, તો એમના વિચારો શું હતા, એમના જીવન અનુભવો શું હતા, એ મારે તમને કહેવાના. તો કહેતા પહેલા હું સરસ એક કોટથી ચાલુ કરું છું, એ તમે ધ્યાનથી સાંભળજો. જ્યાં શ્રદ્ધા અપંગ બને, જ્યાં શ્રદ્ધા અપંગ બને ત્યાં અંધશ્રદ્ધા પગભર બની દોડે છે. અંધશ્રદ્ધા જુગાર જેવી છે, પહેલે જીત મળે પછી સગડું હારી જાય. અંધશ્રદ્ધા જુગાર જેવી છે, પહેલા જીતે તો કદાચ આપણે ના 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 ભાઈ ખોટું કહેતા હતા કે જીતે છે, પણ પછી હારવાનો વારો હોય ત્યારે વર્ષો વીતી ગયા. લોકોની મજબૂરી અને લાગણીનો ફાયદો ઉઠાવી અંધશ્રદ્ધા જાહેરમાં શ્રદ્ધાના વસ્ત્રો પહેરી બેફિકર ફરે છે. આત્મશ્રદ્ધા જ અંધશ્રદ્ધાને દૂર કરી શકે છે. બસ હું આ લાઈનથી હવે શરૂ કરું છું. મારે ન્યાય આપવાનો છે 40 મિનિટની અંદર. જો તમને હું તમારો સાયકોલોજીકલ ફેસ જોઈશ, મને લાગશે કે મારા વાક્યથી બોર નથી થતા, તો હું 30-40 મિનિટમાં પણ બતાવીશ. અને મને લાગશે સાયકોલોજીકલ કે તમે ઊંઘમાં છો અને હું કદાચ બોલવામાં પૂરો સફળ થયો છું તો કદાચ 1 કલાક પણ જાય. આ બંને પરમિશન હું તમારી ઓરલી લઈ લઉં છું, બરાબર? પણ મને ખ્યાલ આવી જશે કે અમારે કોર્ટમાં બોલવું ને તમે જજની બોડી લેંગ્વેજ, આમ મને શાંતિથી ઘણીવાર જજ ઊંઘતા પણ હોય, તમે બોડી લેંગ્વેજ સજા ઠોકશે કે નહીં ઠોકે, મારી દલીલોમાં અહીંયા ક્યાં કાચું કપોયું છે, એટલે અમને બોડી લેંગ્વેજનો થોડો એક્સપિરિયન્સ હોય. એના માટે મને સાયકોલોજીકલ તરત વાઇબ્રેશન ઓટોમેટિક આવશે કે કેવું ચાલે છે. તો આપણે આગળ વધીએ. લેખકનો પરિચય આપું તમને. લેખક ચતુર ચૌહાણ, તેઓ ગુજરાતના પાલિતાણા જેવા જૈનોના ધર્મસ્થાનમાં એક સામાન્ય ભારત સંચાર નિગમના કર્મચારી હતા. ટેલિફોન ઓપરેટર, એકદમ સામાન્ય નાગરિક. રાજ્યભરમાં વૈજ્ઞાનિક અભિગમથી કાર્યક્રમો કર્યા. વહેમ, અંધશ્રદ્ધા નાબૂદી અને જીવન પર જીવ્યા ત્યાં સુધી તેમણે અંધશ્રદ્ધા નાબૂદી માટે પ્રયાસ કર્યો. સંતાનમાં હવે આ મેં ઇન્ટ્રોડક્શન આ બહુ જરૂરી છે, એમનો અભ્યાસ ને બધું બોલવા કરતા આ કન્ટેન્ટ અંધશ્રદ્ધાને લાઈનમાં છે એટલું હવે આ પકડો કે તેનો ઇન્ટ્રોડક્શનમાં કહી દઉં છું. સંતાનમાં એમનો એક પુત્રનો જન્મ, નામે પિયુષ, તે પણ વ્યવસાય વકીલ. પપ્પાની ક્રાંતિકારક વિચારને કારણે પિયુષ, એમની અટક છે જાદુગર.
એ વકીલ છે અત્યારે હાઈકોર્ટમાં, પિયુષ જાદુગર, એમના દીકરા, એ વ્યવસાય વકીલ. પણ હવે હું જે કહેવા માંગુ છું એ લાઈન, કે હું કેમ આ લાઈન પર ફોકસ કરું છું, એ એવા રેશનલિસ્ટ હતા ચતુર ચૌહાણ કે તેમણે નો અલગ પ્રકારનો અભિગમ હતો. તેમના વખતે એક સામાજિક ચર્ચાનો વિષય બનેલો પુત્ર પ્રાપ્તિ થઈ ને ત્યારે એમણે તરત જ પોતે પુરુષ તરીકે એટલે ચતુરભાઈ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું. એક જ બાળક થઈ હતી તો ચર્ચાનો વિષય બનેલો મિત્ર વર્તુળમાં, સગા સંબંધીમાં, કે આવું કેમ. પત્નીનું નામ પુષ્પાબેન. આજે અંધશ્રદ્ધાની લાઈન છે ને એટલે અમે આના પર ફોકસ કરું છું કે એમણે એક જ પુત્ર આવતી પછી ઓપરેશન કરાવ્યું. વેસ્ટર્નિસ્ટ ચતુરભાઈ ચૌહાણ એમના પત્નીને પણ એવી રીતે નહીં કે પૂછ્યા વગર એમને કુટુંબ નિયોજનમાં નિષ્પક્ષ રીતે સમજાવીને અને એમની સહેમતીથી, એમના વિઝનથી હા પાડીથી અને એમણે કર્યું. વધુમાં કહું તો સ્ત્રી સમાનતા એટલે શું, ચતુર ચૌહાણ કહે છે સ્ત્રી સમાનતા એટલે શું, તો તેમણે તે જ સમયે સાબિત કરી બતાવ્યું કે એમણે ઉત્કર્ષ દાખલો બેસાડ્યો. તેમના દીકરા પિયુષના સ્કૂલમાં પ્રવેશ સમયે પોતાના દીકરાના નામની સાથે કાયદેસર રીતે પુષ્પાબેનનું નામ લખાવી દીધું, પિતાનું નહીં. આ ક્યારની વાત મિત્રો 70 ને 80 ની દશકામાં. ત્યારે કદાચ બહુ ઓછા લોકો આવું વિચારે કે પિતાનું નામ ના હોવું જોઈએ અને માનું નામ હોવું જોઈએ. હા, અત્યારે તો કાયદામાં જોગવાઈ છે કે ભાઈ માનું નામ ફરજિયાત તમે લખાવવા માંગતો તો લખાવી શકો. હું 70-80 માં કદાચ આપણે કલ્પના પણ ના વિચારી શકીએ. તો એમણે ચતુરભાઈએ આ કન્ટેન્ટના આધારે મેં તમને આ ઇન્ટ્રોડક્શનમાં હાઇલાઇટ કર્યું. કાયદેસર પુષ્પાનું નામ લખાવ્યું અને જે પણ આજે પણ કાયદાકીય હકીકત છે અને આ 1970-80 ના દશકની આ વાત છે હેમંત ચૌહાણ. તેમણે ધગધગા અંગારાવાળો પ્રયોગ કર્યો જેમાં વૈજ્ઞાનિક અભિગમ કરી બતાવે, વૈજ્ઞાનિક અભિગમથી કે આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. આપણે આમ દેવતાઓ જોઈએ ખરેખર ડરી જઈએ, સ્વાભાવિક છે, હજી તો કેવી રીતે ચાલી શકાય. પણ મનુષ્યની ચામડીને, એમાં જો વૈજ્ઞાનિક રીતે હું ચર્ચા કરું છું કે મનુષ્યની ચામડીને, ગરમીને, ધગધગતા અંગારાની અસર માનવ બ્રેનને પહોંચતા 4 થી 5 સેકન્ડનો સમય લાગે છે. માનવ બ્રેન સુધી પહોંચતા બહુ તો 7 સેકન્ડ, પણ કદાચ 7 સેકન્ડમાં દજાવવાની ઈચ્છાઓ દજાવવાની શક્યતાઓ વધારે. જો તેમાં તમારા પગના તળિયા ઝડપથી બદલતા રહો તો પેલા ધગધગતા અંગારાનો અસર સહેજ પણ નહીં થાય. એટલે ધારો કે દેવતા મુકે અંગારા છે, એમાં રાખોડી નથી જામી અને એકદમ સળગતા અંગારા છે, તમે ક્યાંક કોઈ ફિલ્મમાં કે એમાં જોયું હશે તો ખરેખર કે વૈજ્ઞાનિક છે કે તમારી બ્રેનને કે ચામડીને 5-6 સેકન્ડ પછી સળગતા અસર કરશે. પણ 3-4 સેકન્ડમાં જો શક કરીએ છે તો કેટલા લોકોને આપણે લાઈવ જોતા ચાલતા પણ જોયા છે. ત્યારે આપણને મહાન વ્યક્તિ છે, દોડી ગયા. પણ એ શ્રદ્ધાની સાથે જો વધુ સમય થાય તો અંધશ્રદ્ધામાં પરિવર્તિત કરી દે અને એમને પોતાને ડેમેજ થાય, પોતાના શરીરને ડેમેજ થાય. આ વાત છે. તો એ તમને વાત કરી. એમાં ધગધગતા અંગારામાં ચતુરભાઈએ પોતાના શબ્દોમાં એક વર્ણન કર્યું છે. એ હું તમને સમજાવી બતાવું છું કે પ્રયોગની સાથે મારે તમને સાયન્ટિસ્ટ પ્રૂફ પણ આપવાનું છે. એને કારણે હું તમને જણાવું છું કે ધગધગતા લાલચોળ કોલસા ઉપર ચાલવું ચતુરભાઈ એમના વાક્યોમાં લખ્યું છે. એટલે મારે ઓફ ધ રેકોર્ડ ના વાત થાય, રેકોર્ડથી જ વાત થાય. સાધનો 40 થી 50 કિલો આંબાના લાકડા, 1 લીટર કેરોસીન. રીત: આ લાકડાને 1 થી 2 કલાક બરાબર બાળવા દેવા. આ લાકડાને 1 થી 2 મિનિટ બરાબર બાળવા દેવા. તેમાંથી જે કોલસા બને તેને પાથરીને જેમ 3 ઇંચ પ્લસ 6 ફૂટ લંબચોરસ મૂકવા અને તેના ઉપર 3 થી 5 કિલો મીઠાને વાટીને નાના નાના ટુકડા કરી દેવા, નાખવું. પછી તેના ઉપરથી ઝડપથી ચાલવામાં આવે તો આથી દજાતું નથી. આ એમને રિસર્ચ એમની ચોપડીમાં રીત બતાવી. પછી કારણ પણ આપે છે ચતુરભાઈ. નાના બાળકો ચાલે ત્યારે તેમના બંને પગ પાણીથી ધોળાવવા જોઈએ. નાના બાળકો જો જાય તો પાણીથી જોડે, જેથી પગ ઉપરના પાણીને લીધે બાળકોના પગની કુમળી ચામડીને દજાતું નથી. નોર્મલ અને તરત નીકળી જવું જોઈએ બાળક. રોકાય તો તરત નુકસાન થાય.
નોંધ જે કોલસા ઉપર રાખ વળેલી હોય, જે કોલસા ઉપર અંગારો દગદગતો હોય, એને આપણે અંગારો કહીએ છીએ, રાખ વળેલી હોય તેવા કોલસાથી આપણને દજાય. જે કોલસા ઉપર રાખ થઈ હોય તો પંખો નાખીને રાખ દૂર કર્યા બાદ તેના ઉપર ચાલવું જોઈએ. સેકન્ડ કરતાં પણ વધુ સમય કોલસા ઉપર રહેતા દજાય છે. એટલે જો આપણે સમય મર્યાદામાં ના કરીએ તો જે મેં તમને વાત કરી એ રીતે આપણને શારીરિક નુકસાન છે. તો આ જ રીતે ચતુરભાઈ પોતાની સરકારી ટેલિફોનની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવી, ચમત્કારની પર્દાફાશ પ્રવૃત્તિઓને પોતાને સક્રિય જીવનનો ભાગ બનાવી દીધો. ગુજરાતનો કોઈ ખૂણો એવો નહીં હોય કે ચતુરભાઈએ પોતાના નાટકોના જરીએ અમને ખૂબ આખા ગુજરાતમાં ઘણી જગ્યાએ, એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એટલા એ બાજુ ઘણી આવી અંધશ્રદ્ધાઓની બધીઓ છે. કદાચ વડોદરા તો થોડું જાગૃત કહેવાય અત્યારની સમયમાં, બાકી આજથી 70-80ની વાત કરીએ તો ઘણું એ કહેવાય. તો એક રિક્વેસ્ટ કરીશ કે મોબાઈલને આપણે સાયલેન્ટ કરીએ. કદાચ મને એવું લાગે કે રિંગ વાગીને કંઈક મારો કોઈ સ્કીપ થશે પકડો તો મને થશે મેં તમને એને આપે. ઘરે જઈને પછી જો કે આ વ્યક્તિની વાત તો મારે આટલા બધા બુદ્ધિજીવીઓ સમય છૂટી ગઈ તો સાયલેન્ટ. ગુણવંત સાહેબ કહેતા હતા પ્રોગ્રામમાં કે આપણે કશું જ્ઞાન લેવા આવ્યા તો મોબાઈલને 1 કલાક તિલાંજલિ આપી. ક્યાંય એવું અને ઇમરજન્સી હોય તો 100% સાયલેન્ટ આપો, જેથી પટેલ ઉઠીને ધીમે ધીમે બહાર જાય. તો મારી વિનંતી છે, હું તમને રિક્વેસ્ટ છે નાના ભાઈ તરીકે, તો મિશનને સાકાર કરવા પૂરી પ્રતિબદ્ધતા સાથે પહોંચી જઈને અંધશ્રદ્ધા નાબૂદીનો ખૂબ જ કાર્યક્રમો કર્યા. તેમનો અવાજ એટલો જોરદાર અને પહાડી કે તેમને કદાચ માઇકની જરૂર નહીં લાગે કે લાઈટ જતી રહી છે પણ કાર્યક્રમ કરવાનો છે. તેમનો અવાજ ખૂબ પહાડી હતો અને આવા વેશમાં આવતા હતા એટલે આખું વિઝન એમણે અંધશ્રદ્ધા ઉપર મોટા મોટા મંદિરોમાં અને એમાં પણ એવા પ્રવચન આપ્યા છે કે એ રીતના લોકોને જાગૃત કર્યા છે કે ક્યારેય કોઈને મનદુખ નથી થયું અને સત્ય જે અંધશ્રદ્ધાની વાતો કરવાની છે એ કરી છે અને એમને લોકોએ એમને માન્યા છે. રેશનાલિસ્ટ માનવતાનું અવસાન તેમના દીકરા એડવોકેટ જાદુગર પિયુષ દ્વારા હું વાંચી સંભળાવું છું. જે એમનો દીકરો જે કહેવા માંગે છે એ સમજવું બહુ જરૂરી છે. એટલા માટે એમના દીકરાની હું તમને વાત કરીશ. એમના દીકરાએ કીધું છે કે પિયુષભાઈ જાદુગર એમના દીકરા પિતાશ્રી ચતુભાઈ ચૌહાણ 27 એપ્રિલ 2001 ના રોજ સવારે 8:10 કલાકે વૃદ્ધાવસ્થાના કારણે ચતુરભાઈ પોતે જીવે ત્યાં સુધી કોઈ પણ ધાર્મિક અને મરણ પાછળની લૌકિક ક્રિયાઓ અને ધાર્મિક વિધિઓમાં માનતા ન હતા. ચતુરભાઈના વિચારો છે. તેઓએ તેમના આખરી સમયે કોઈ ગંગાજળ પીવડાવવાની ના પાડેલી, ધૂપ કે દીવો કે કોઈ મંત્ર જાપ પણ ચાલુ રાખવાની ના પાડેલી. તેઓએ પોતાની પાછળ સામાજિક ધાર્મિક કોઈ રીત રિવાજો કરવા નહીં ની સૂચના પણ આપેલી. આથી તેમના મૃત્યુ બાદ કોઈ બેસણું કે ધાર્મિક ક્રિયાકાંડો અને સામાજિક રિવાજો રોવા ફૂટવાના વ્યવહાર રાખેલ નથી. બંગડીઓ ફોડવાના કે સફેદ સાલો પહેરવાનો કે બહારથી લાવી ખાવાનો કે ખવડાવવાનો અન્ય કોઈ ક્રિયાકાંડ કરવાનો વ્યવહાર સદંતર બંધ કર્યો. ધાર્મિક કુરીતિઓને સંપૂર્ણ તિલાંજલિ આપી. ચતુરભાઈ ચૌહાણ કોવિડમાં નહોતા મળ્યા પણ એમની વૃદ્ધાવસ્થાના કારણે 70 વર્ષની વયે મળ્યા. તેઓએ ચમત્કારથી ચેતો અને વહેમનું અસર આ એક જ પુસ્તકમાં 2 પુસ્તિકાની એમણે સમાવેશ કર્યો છે. પહેલા ખાલી ચમત્કારથી ચેતો પર્દાફાશ એ જ પુસ્તકનું બહાર પડતું હતું. એ આખું નાટ્ય સ્વરૂપમાં છે પણ આ વહેમનું અસર જ્ઞાન એની સાથે સંયુક્ત કરીને આ પુસ્તકને બહાર પાડવામાં આવ્યું છે. તેમના કાર્યક્રમો મંદિરમાં અને ધાર્મિક આશ્રમો પણ થયેલ. તેમાં કોઈની લાગણી દુભાવ્યા વગર પણ તેઓએ પોતાના વક્તવ્યો અને અંધશ્રદ્ધા ને દૂર કરવી જોઈએ. એમણે પોતાનો સમાજને ગુજરાતને સમજાવવામાં સફળ રહ્યા છે. તેઓની આખરી ઈચ્છા દેહદાન અને આંખોના દાન કરવાની હતી. સમયસર દાન કરવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિમાં કોઈ મેડિકલ કોલેજ દ્વારા પૂરતી વ્યવસ્થા ના હોય ચતુરભાઈની દેહદાન અંગદાનની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી. તેઓને અનેક જણાવ આવેલા. તેઓ પર્યાવરણ બચાવવામાં માનતા હતા પરંતુ કોવિડના કારણે સ્મશાનમાં ગેસ સગડીનું લાંબુ વેઇટિંગ હોય, તેમાં દાટવાની સુવિધા ના હોય, લાકડાનો ના છૂટકો ઉપયોગ કરે. કેમ કે એમની પાસે એમનો એક લોજિક હતો લાકડાનો કે ભાઈ એ પર્યાવરણ
આપણે પાડીએ તો પર્યાવરણને નુકસાન થાય, એવું એ વિચારતા. તો એ રીતે કે મને લાકડામાં કરતા બસ નાની સગડી આવે હવે તો એ રીતે શક્યતા આવશે તો મને કરો એમના વિચારો. ચતુરભાઈ આખી જિંદગી અંધશ્રદ્ધા અને કુરિવાજોની વિરુદ્ધ જાગૃતિ ફેલાવતા હતા. મારા પિતાની વિચારધારાને આગળ ધપાવી તે પગલે ચાલી પિતાના મરણ પાછળ કોઈ બેસણું કે બારમું કે ધાર્મિક વિધિ કરેલ નથી. અગ્નિદાહ અને કાનપણ પુત્ર વધુએ આપે. આથી આપ સૌ સગા સંબંધી મિત્રોને વિનંતી કે આપ સૌ કોવિડની ગાઈડલાઈન અમલ કરી. આજે તે સમયે એમને ધ્યાન થઈ ગયું ત્યારે એમના પિત્રએ આ એમના યાદમાં લખ્યું છે, અમારા ઘરે કોઈ બેસણું કે 12મું 13મું રાખેલ નથી, તેની નોંધ લેશો અને અમારા ઘરે કોઈ હાલ કોવિડના કારણે આવશો નહીં. આપ સૌનું જીવન કિંમતી છે અને એમના કુટુંબની પણ ઈચ્છા છે કે આપ આપના ઘરમાં જ રહેશો, બસ સલામત રહેશો. જરૂર પડે નીચેના મોબાઈલ પર સંપર્ક કરશો. આજના જે તે સમયમાં આ જે દુઃખદ ઘટના બની હતી ત્યારની વાત છે. હવે આપણે આવીએ આ ચતુરભાઈની વિશે મેં ઘણી ડિટેલમાં વાત કરી, ઇન્ટ્રોડક્શન. હવે હું પુસ્તક ઉપર આવું છું કે મારે તમને જે પૂરેપૂરો પ્રકાશ પાડવાનો છે. તો હું ટોપિક શરૂ કરું છું કે એમના 2 પુસ્તકની વાત કરી, વહેમનું ઉછળ જ્ઞાન અને ચમત્કારનો પર્દાફાશ. એક જ પુસ્તિકામાં 2 પુસ્તિકાનો સમાવેશ છે. તો ટોપિકની શરૂઆતમાં હું કહેવા માંગીશ કે શ્રદ્ધા એટલે શું, અંધશ્રદ્ધા એટલે શું. આ પ્રશ્ન પહેલો જ આવે, શ્રદ્ધા અંધશ્રદ્ધા. તો હું એક જ લીટીમાં તમને કહું કે શ્રદ્ધા તો હું કપૂર લઉં, રૂ લઉં, માચીસ લઉં, એમાં તેલ નાખું અને મેં જ્યોત સળગાવી. મારી ઈચ્છા હતી કે હું ભગવાન સામે આ દીવો પ્રગટાવું, પણ એને ફરજિયાત કરવું જ પડશે, નહીં તો આમ થશે તેમ થશે, હું છોડી દઈશ તો મને આવું થશે. જે મગજમાં નેગેટિવિટી લાવી તો એ શ્રદ્ધા થઈ. દીવો પ્રગટાવો એ શ્રદ્ધાની વિષય છે, આપણે બધા જ કરીએ છીએ. હું રોજ સવારે ઉઠીને દીવો કરું છું, પણ એને ફરજિયાત નિયમ બનાવી દઉં અને ના હું આ નહીં કરું તો મને આવું થશે, કંઈક વિચારી કરી લઈએ, આપણું ભૂલ છે આપણી, આપણે ના સારું કહેવાય, જે નેગેટિવિટી લાવીએ છીએ એ અંધશ્રદ્ધા. આ બંનેની વાતો આવે એટલે સામેના દર્શકને પણ વિચાર આવે કે જે બોલનાર વ્યક્તિ છે એ નાસ્તિક હશે, એ બોલનાર વ્યક્તિ છે એ આસ્તિક હોય એવું હોઈ શકે, આવો દર્શકને પણ વિચાર. પણ કદાચ હું વકીલ તરીકે વાત કરું તો આજે આપણે ચમત્કારનો પર્દાફાશ, અંધશ્રદ્ધાઓના નિવારણની વાત કરીએ છીએ, તો ના આસ્તિકના નાસ્તિકની વાત કરીએ અને વાસ્તવિકની. તમે બુદ્ધિજીવી છો, આપણે વાસ્તવિકતા પર જઈએ. ક્યાંય હું પહેલા જ મારા વક્તવ્યમાં બોલ્યો કે આપણે કોઈને ઠેસ પહોંચે એવી વાત આજે કરવાના નથી. કોઈ ધર્મ કોઈ ખરાબ છે એવી પણ કોઈ વાત છે જ નહીં, તે કરવાની પણ નથી. આપણે અંધશ્રદ્ધા પર વાત કરવાની. તો સામેના વ્યક્તિના મગજમાં આવે કે નાસ્તિક વાત નહીં, આસ્તિક વાતો નહીં, વાસ્તવિક વાતો જે મારે તમારી સમક્ષ પ્રસ્તુત કરવાના છે. તો એની અંદર સૌ પ્રથમ હું તમને કહું તો ચતુરભાઈનો અનુભવ નંબર 1 ચમત્કાર કયો? ટિકિટ નહીં, ટિકિટોનો વરસાદ. ટિકિટનો વરસાદ ચતુરભાઈએ એમના વક્તવ્યમાં કીધું છે. તો હું તમને સમજાવું છું, સરસ ધ્યાનથી સાંભળજો. હવે બધું સરસ શરૂ થાય છે અને આપણે એકબીજાની સાથે ચમત્કાર ટિકિટનો વરસાદ આ અંધશ્રદ્ધા ઉપર એમણે લખ્યું છે. એક સાધુ વેરાવળના રેલવે સ્ટેશન ટિકિટ વાળી ઉગાડવાની રાહ જોઈ રહ્યા. એક સાધુ વેરાવળની સ્ટેશને રાહ જોઈ રહ્યા. चमत्कार विना नमस्कार नहीं, दुनिया झुकती है झुकाने वाला चाहिए विचारी टिकट वाली उघड़ता जूनागढ़नी एक साथ 101 टिकट मांगे थे साहब, 101 टिकट मांगे. जो समझो मुझे मारू भावना चतुरभाई बनवानी कोशिश करूँ तो આ પુસ્તક છે એ અત્યારે ચતુરભાઈ સમજી લીધું એ એમના વર્ણન હું કરું છું. 101 ટિકિટ માંગે છે. સંઘ એમની પાસે સાધુમાં સંઘ કર્મદાર સાથે ત્રિપુણ તાળીના કહેવાતા મહાત્મા જુનાગઢ જતી ટ્રેનમાં ડબ્બામાં બેઠા 100 ટિકિટ લઈને. ડબ્બામાં ઘોડા પણ પૈસા માત્ર ગામડાના યાત્રિકો પાસે હતા. ડબ્બામાં જે બધા બેઠા હતા મારી જેવા કે આપણી જેવું અત્યારે માની લઈએ એ ઘોડા હતા પણ પૈસા પાત્ર હતા. એમની પાસે ગજામાં 50-100 રૂપિયા 200 રૂપિયા મળી જાય
આપણા યાત્રીઓ પાસે એ રેલવે જેઓ કેસર સ્ટેશને ઉતરવાના હતા યાત્રિકો પણ કોઈ ભોળા યાત્રિકે સાધુનો સંઘ હાથમાં લઈ જોવા માંડ્યો. મારા જેવો હશે કુતૂહલ વર્ષ બરાબર. મોહનભાઈ આપણે વાત કરીએ, મોહનભાઈને કુતૂહલ કે સંઘ આમ જોવા માંડ્યા બરાબર માંડ્યા તો સાધુને ક્રોધ ભભૂક્યો. હવે क्या देखता है ये मामूली संघ नहीं है. अबे क्या देखता है ये मामूली संघ नहीं है. जब मैंने हिमालय में 14 साल तपस्या किया खुद शंकरदास दिया ये संघ मुझे दिए. शंकर भगवान ने मुझे खुद ये संघ दिया. पब्लिक ने क्या हुआ એમ બોલી સંઘ જૂટવી લીધો. આંખો બંધ કરી સમાધિમાં લીન થઈ ગયા. પાછા સાધુ ત્યાં ટ્રેનમાં જે કંઈક એમને એમના જે અંધશ્રદ્ધાને એમની પોતાની જે ટ્રીક અપનાવી હતી આપણા ઉપર એ એમણે કરી. આખા ડબ્બામાં ભડભડાટ થયો. યાત્રિકો સંઘ જોવા પડાપડી કરવા લાગે. કુતૂહલ થવા માંડી પછી કે આવું હિન્દીમાં બોલેલા પાછા લીન થઈ જાય ચૂપ થઈ જાય એટલે એટ્રેક્શન થાય. साधु महाराज आंखों खोली धीरे धीरे बोलवानी शुरुआत करी. कलयुग आ गया है, कलयुग आ गया है, जीना नहीं चाहता. हिमालय जाकर यह नासवन शरीर के आत्मा को महात्मा में मिला देना है. यहाँ ज्योति को महाज्योति में मिला देना है. मगर यह संघ शंकर का संघ किसको देकर जाऊं? मैं संघ किसको देकर जाऊं? एक पैसा मात्र सज्जन ऊपर आंखों ठेरवता बोलिया मिल गया बराबर. मान लो तो अमरीश भाई को नजर करूं हाँ એટલે તો મિલ ગયા કે એમને તો પોતાનો સ્વાર્થ કાઢવો છે એ રીતે. સજ્જન શીખ સંઘ સાથે कहो सुनो संघ की सेवा करना आदि व्याधि नष्ट होगी. હું અમરીશ ભાઈને ભટકાઈ દઉં છું સંઘ અને બોલું છું कि आदि व्याधि उपाधि नष्ट होगी, रिद्धि सिद्धि समृद्धि मिलेगी. ડબ્બામાં લોકો સંઘ યાત્રિકની સાચી ભક્તિ ભોળપણ અને હવે માલામાલ થઈ જશે વગેરે વાતો કરવા લાગે અંદર કે કદાચ હવે અમરીશભાઈનો તો અરે વાહ હવે અમરીશભાઈને કોઈ વાંધો નહીં આવે જીવનમાં જેટલું છે કદાચ 10 ગણું થઈ જશે. આમ યાત્રિકો એકબીજાને અંદર વાત કરવાના. સાધુ ભાઈ આંખ संघ सज्जन ऊपर ठहरता कहे हिमालय जाने से पहले काशी होकर जाना है. हिमालय जाने से पहले काशी होकर जाना है. काशी हिंदुओं का बड़ा यात्रा धाम है. 101 ब्राह्मणों को लड्डू खिलाना है. लड्डू खिलाने का जो पुण्य होगा मैं तेरे नाम कर दूंगा. पुण्य कमाने के लिए 5000 रुपए दे दो बेटे, सिर्फ 5000. એટલે અમરીશભાઈ વિવેકી વ્યક્તિ એમની વાચાળમાં અત્યારે બોલે સભ્ય વ્યક્તિ લાગ્યા છે તો એ રીતે તે સમયે જે એ વ્યક્તિ હતા એ 5000 રૂપિયા માટે પણ તૈયાર થાય છે. ડબોળ ફીર સંઘ સજ્જનની પત્ની મારે ઉત્તરના સાથે પ્રભાવિત થઈ બોલી ઉઠી આવા ચમત્કારી બાબાને તન મન ધન અર્પણ કરવા જોઈએ અને 5000 તરત ગણી આપે. કેશોદ સ્ટેશન સૌ યાત્રિકો ઉતર્યા. સંઘ સજ્જને બાપુને તેમની સાથે ઉતરવા અને સંઘ સાથે તેમનું પણ સામેલ કરવા વિનંતી કરી. પણ બાપુ કહે દેખો હિમાલય જલ્દી પહોંચના है અને ગાડી ઉપડે છે. જુનાગઢ સ્ટેશને સંઘ મહાત્મા ઉતર્યા તો હાય રે હાય નસીબ. કંબર ટિકિટ કલેક્ટર દરવાજે હજી દેખાતો નથી. જુનાગઢ સ્ટેશન ઉતર્યા એટલે ત્યાં પહેલા ખબર છે ગેટ પર રહેતા હતા બોલપેજ આપણે ખબર ને આપણી પાસે ના ટીસી બોલે મને તો નાનપણમાં અનુભવ એકાદ બે થયા છે કે મેં ભૂલ કરી હતી નાનપણમાં કે તે સમયે પૈસો બહુ મહત્વની વસ્તુ હતી. 5-7 રૂપિયા પણ ગજવામાં તો બહુ મોટી વાત એટલે ટીસી બોલે તો એ બાબા રાહ જુએ છે. તો મહાત્મા ઉતર્યા નસીબ કંબર ટિકિટ કલેક્ટર દરવાજે હજુ દેખાતા નથી. થોડી વાર આટો માર્યો એટલામાં ટિકિટ કલેક્ટર દેખાણા એટલે બાપુ દરવાજામાં દાખલ થયા. टिकट कलेक्टर कहे टिकट बापू ध्यान से जागता हुआ त्याग बोलिया मैं कहूँ बेटा ये कौन सा शहर है. टिकट चेकर कहे बकवास बंद करो टिकट निकालो मुझे टिकट दो. टिकट कलेक्टर कहता है तो बाबा जी आप छोड़िए मुझे आपको टिकट दे दिया मुझे उससे ही मतलब है. अरे मैं हिंदुस्तान का संत साधु हूँ मैं सारा हिंदुस्तान घूमता हूँ मैं कभी टिकट नहीं लेता. बेटे मुझे जाने दो मुझे जल्दी जूनागढ़ की कंदरा गुफा में जाकर मेरे गुरुजी को मिलना है तपस्या करनी है मुझे जाने दो. बापू
ટીસી કહે છે બાપુ ટિકિટ લાવો નહીંતર ભિક્ષુ ધારા નીચે જેલમાં જશો, ભિક્ષુ ધારા હેઠળ જેલમાં જશો. અને ટિકિટ ચેકરે રેલવે પોલીસ બોલાવી. પોલીસ આવી પરંતુ તેમને બાપુનો બચાવ કરવા લાગી અને દેખાડો થયો. લોકોનું ટોળું ભેગું થયું. શું છે શું છે? ટિકિટ નથી ગણગણાટ થઈ ગયો. રેલવે સ્ટેશન બાપુનો પિત્તો ગયો, શંકરનો સાથ ગયો. ए बुढ़िया तेरे साथ रहकर भोला बन गया, कहाँ है तू, फेंक दे कागज का टुकड़ा. અને ટિકિટનો વરસાદ કમાન્ડર થવા લાગ્યો. એટલે એમણે જે પેલી 101 ટિકિટ ક્યારે લીધી હતી? આગલા સ્ટેશન, બરાબર ને. એ ટિકિટ 101. હવે કોઈ એક વ્યક્તિ 101 ટિકિટ એક જ પ્રકારની લે. તમે લો. મારે મુંબઈ જવું તો એક જ ટિકિટ લો. મારી સાથે 2 જણ તો 2 લો. હું મારા એકલા માટે 101 ટિકિટ લઉં. તો એ જે ટેકનિકથી એ વરસાદ કરે છે મહારાજ, તે વાત અહીંયા ચતુરભાઈ બનાવે છે કે 101 ટિકિટ બરાબર, વાહ બાપુ વાહ. લોકો એમ ચોકી કે 101 ટિકિટનો વરસાદ કરે, ઠીસે જબરદસ્તી કરી. ચલો મને બાપા ટિકિટ આવડે તો બહાર નહીં જઈને જેલમાં જશો. તો તરત ગુસ્સામાં લઈને ટિકિટ ઉછાળે છે 101 ટિકિટો. તો હો ચમત્કાર. લોકો બાપુના પગમાં પડી ગયા. કેટલાય બાપુની જોડીમાં 11 રૂપિયા, 21 રૂપિયા, 51 રૂપિયા ભરવા લાગ્યા. જોડી ભરાતી જ ગઈ. લોકોને નાચી કૂદીને વખાણ કરીને થાક્યા વગર પગ પકડીને બેસી ગયેલા ટિકિટ ચેકર આંખમાં આંસુ સાથે હાથ જોડી કરગરવા લાગ્યા. પ્રભુ આપ આ સ્વરૂપે મને દર્શન આપશો તેવી ખબર નહીં. હવે મારા બંગલે પધરામણી કરો જેથી થોડી સેવા કરી શકું. એટલે ટિકિટ ચેકર જે ટિકિટ માંગતો હતો એ બુદ્ધિજીવી વ્યક્તિ સીધો જ આ 101 ની જે ટ્રીક હતી, ટિકિટ એડવાન્સ માંગલા સ્પેશિયલી એ મારી દીકરીના દીપાના શુભ લગ્ન છે જેને આશીર્વાદ આપવા હો. તરત જ આપણે તે સિસ્ટમમાં આવી ગયા અને જે એને સાધુ મહાત્માને કરવું હતું. સાધુ સમાધિમાંથી बोलता है तेम, अरे मेरे प्यारे बेटे, हम साधुओं के लिए ना कोई अपना है ना पराया, ना कोई दोस्त है ना दुश्मन है, चल मैं तेरे घर चलता हूँ. એટલે સાધુને તો જોઈએ છે કે મારે તો લેવાનું જ છે, એટલે ચલો. એટલે એને તરત જ પોતાનું સ્ટેન્ડ બદલી અને સ્માર્ટ વર્ક શબ્દોથી જાદુ આપણે ચાલુ કરી દીધું. સમય સાથે બાપુ પધાર્યા, કથા કીર્તન થવા લાગ્યા. ચેકરના સગા મિત્રો ઉભરાયા. કોઈ 11, 21 જોડીમાં પરાણે ભરવા લાગ્યા. પૈસાની જોડી છલકવા લાગી. અને બાપુ આ મારી દીકરી દીધા, પરમ દિવસે તેની જાન આવે છે. આ 50,000 રૂપિયાના દાગીના અને 10,000 તેના કપડા આશીર્વાદ આપો એ મહારાજને આ ઘરવાળા આપે છે. કે આપણે સંસ્કૃતિ વાળા છે. ભારત એ સંસ્કૃતિ વાળો દેશ છે અને આપણે સાધુ મહાત્માની કદર જ કરતા હોય, સ્વાભાવિક છે, એટલે કરવી જ જોઈએ, કે ખોટું નથી. પણ જે ચાલાકીથી કરે છે એમનો જ વિરોધ છે. બાકી ઘણા સારા એવા સાધુ સંતો છે જે મને ક્યારે આપણે આંગળી ઉછાળી નથી એમના પર. લોકો આજે પણ કહે છે કે અમે અમારી સગી આંખે ટિકિટનો વરસાદ થયેલો જોયો, પરંતુ શું તમે ઝંઝવાના ઝાડ કે લાલ જાદુગરની કરામત સગી આંખે નથી જોતા? દેખાય છે પણ હકીકત આ નથી. એમ આપણે ચતુર ચૌહાણે પોતાના આ ચેપ્ટરમાં 101 ટિકિટના જે વરસાદની વાત કરી તે કરી. એટલે આ રીતે હું સેકન્ડ નંબર અનુભવ 2 ઉપર જઉં છું. અનુભવ 2 પર એવું કહેવા માંગે છે કે કાળી ચૌદસ ડરના બનાર. કાળી ચૌદસ ડરના બનાર. તો અત્યારે દિવાળી રહી છે સામે, તો કાળી ચૌદસ 100% આવવાની, રાઈટ છે. તો હું લેખકશ્રીની વાત કરું, એમાં એક મારો પોતાનો અનુભવેલો પ્રસંગ જે હું 10મા ધોરણમાં હતો એ હું તમારી સાથે શેર કરું છું. લેખકને કન્ટેન્ટમાં છે એટલે હું એ શેર કરી દઉં, એટલે પછી એ આખું એ ટોપિક ના પણ વાંચું તો પણ ચાલે. અમે મારું પૂર્વતન ભાઈલી ગામ, અમે વેરાઈ માતા ચોક અમારો એરિયા છે, ત્યાં રાતના સમયે બધા મિત્રો જમીને બેસીએ ટોરામાં, 5 પછી 10, 2, 5 જણા જે કોઈ બેઠા. એટલે ત્યારે કદાચ હું 10 સાયન્સનો, તે સમયે સાયન્સ અને કોમર્સ અને આર્ટ્સ એ સ્ટ્રીમ અલગ અલગ હતું. હવે 10મું એક જ થઈ ગયું, બરાબર છે. આ 1900 હું કદાચ વાત કરું તો 87-88ની વાત કરું એમ. તો મારા મિત્રએ કે ભૂત પ્રેત ને બધાની વાત કરી. તો બધા કહેવા માટે કે ભૂત છે, ઘણા કહેવા માટે ભૂત નથી. પછી મેં પણ કીધું કે ચંદ્રકાંતભાઈ તમે ભૂતની વાત કરો છો, ભૂત ના પણ હોય, પ્રમાણ શું? ત્યારે સાયન્સના વિદ્યાર્થી એટલે કુતૂહલતા તો ખરી. તમે વૈજ્ઞાનિક અભિગમથી મેં એવો પ્રશ્ન પૂછ્યો કે પ્રમાણ શું ચંદ્રકાંતભાઈ? મારા મિત્ર કે પ્રમાણ છે મારા પાસે. તો તું કેવી રીતે? તો કે તું ડરી જાય તો? હું નહીં ડરું. શું કરવાનું? કે હું કંઈ બધું જ કરવાનું તારે. પછી ડરી જાય તો મારી જવાબદારી નહીં. તારા મા બાપ કાલે મારા ઘરે ના આવવા જોઈએ.
તું તારથી વાત કરી, મિત્રો સાથે મોટા થયેલા એટલે તું તારથી વાત કરે. તો કીધું જી, તો શું કરવાનું છે ચંદ્રકાંતભાઈ બતાવો. તો ચંદ્રકાંતભાઈ મારા મિત્ર અંગત એ મને કહે છે કે કાળી ચૌદસને એક્ઝેક્ટ 6 દિવસ બાકી છે. મેં કીધું હા. તો 6 દિવસે કાળી ચૌદસના રાત્રે તું હાલ ઘરમાં સૂવે છે કે બહાર? તો મેં કીધું અમારું 4 રૂમનું ઘર છે, બરાબર છે, એટલે જે વરંડાનો અંદરનો જે ભાગ છે એમાં હું ને મારા મોટા ભાઈ અને હું બંને જણ એક જ પલંગ પર સાથે સૂઈએ છીએ. તો કે તારે કાળી ચૌદસની રાત્રે બહાર સૂવાનું. તો કેમ બહાર? દરવાજો ખટખટાવજો, હું ખોલીશ. તો કે ના, મારા માથે પડે કે ભાઈ ચંદ્રકાંત રાતે બોલાવવા આવ્યો, તું કંઈ બીમાર પડી જાય, તું કંઈક મરી જાય, આવું એકદમ ફ્રેન્ક બોલતો હતો કે તું મરી જાય તો મારા માથે પડે કે તારે રાત્રે બહાર સુવા. મેં કીધું ડન. પછી પાછો બધા વચ્ચે મારો મિત્ર સોટો પાડવા માટે, જો હિતેશ તને કહી દઉં છું, બી ગયો તો તારી જવાબદારી. હા, મેં કીધું જે થવાનું તારા માથે હું નહીં આવતું, તું મારો મિત્ર છે ને, તો મિત્ર તરીકે મારી પવિત્ર ફરજ છે કે હું તારા માથે નહીં આવું. એટલે કાળી ચૌદસની રાત આવી. રાતના એક્ઝેક્ટ 2 વાગે છે. ભૂતોની અલગ અલગની વાતો થઈ. ભૂત છે, ભૂત નથી, ભૂત છે, ભૂત નથી. મારા મગજમાં થોડી બાળક બુદ્ધિ, તે સમયે કદાચ મારી ઉંમર 15.5 વર્ષ 16 વર્ષ કરી, એટલે કુતૂહલતા ઊભી થાય કે કદાચ હું ફસાયો તો, કદાચ મને એવા દર્શન થશે તો. અને તે સમયે ખબર છે, યાદ હોય તો તમને, હોરર ફિલ્મો બહુ ખતરનાક આવતી હતી થિયેટરોમાં. દરવાજા જોઈએ ને તો આપણે એકલા થિયેટરમાં જોઈ ના શકીએ. એટલે એ સાયકોલોજીકલ મગજમાં હતી કે સારું ખરેખર ભૂત હશે તો શું થશે. તો હું અંદરથી પછી ડરવા જ માંડ્યો. એક વખત ડેરિંગ તો કરી નાખી, પણ રાતના સમય તો હું રાતના 2 વાગ્યા સુધી બહારના ભાગે સૂતો કરો. મારી ઇજ્જતનો સવાલ હતો કે જો હું નહીં કરું તો કાલથી આખા ફળિયામાં હિતેશ ફટતું, હિતેશ ડરપો, કદાચ આવી ખીચ પડી જાય. હું ગભરાતો હતો મારું મન કે જો આવી ખીચ પડશે તો મારા માટે મારા લેવલનો, મારા અસ્તિત્વનો સવાલ છે. એટલે મેં બહાર સુઈ ગયો. એક્ઝેક્ટ એ ચંદ્રકાંતભાઈ 2 ને 5 મિનિટ કેવું થયું મને ઉઠાડે છે. હિતેશ ઉઠ. મેં કહ્યું હા. ચાલ તૈયાર છે? મેં કીધું હા. ચાલ સ્મશાનમાં. તો કોઈ ભાઈલી રોડ પર તારે ગયો છે તો મારું સ્મશાન ગૃહ છે, રોડ ટચ અત્યારે ખૂબ ડેવલપ છે, ખૂબ ડેવલપ. એમ ગમે તમને કે આ સ્મશાન નહીં, ત્યાં બેસીને દિવસે કે રાત્રે વાત કરવાનું ગમે એવું સરસ મજા આવે. આપણો દેશ વડોદરાનું ડેવલપ થયું એટલે સરસ થયું. તો એ મને ત્યાં લઈ ગયો. પછી પાછું દરવાજા એને કીધું કે જો આપણે અંદર જઈએ છીએ તું ગભરાય નહીં ને? તું નહીં ગભરાવ. જો પાકું હતા કે હા તો ઠીક છે, હું જે કહું તારે તૈયારી કરવા માંડવાની, બરાબર? અને ભાગવાનું નહીં. જો તું ભાગી જઈશ તો ભૂત મને મારી નાખશે. તું ભાગીશ તો ભૂત મને નહીં છોડે. એટલે તું ભાગતો નહીં, હું ભલે ભાગી જાઉં, હું ભલે નીકળી જાઉં, પણ તારે નહીં ભાગવાનું. અરે બાપરે. તો તું ચલો કઈ વાંધો નહીં, આજે જે થવાનું થાય. મને એ જ કે સાયન્સના સ્ટુડન્ટ તરીકે કંઈક નવીન કરવું જ છે, એટલે સારું અનુભવવું છે. એટલે મેં ગયા સ્મશાનની અંદર ગયા. એટલે 1 દિવસ અગાઉ કે 2 દિવસ અગાઉની એક બોડી ત્યાં જણાવી. એટલે ત્યાં રાખોડો હતો. એટલે એણે પહેલાં બધું થોડું ચેક કર્યું કે ત્યાં કંઈ ગરમ તો નથી ને. એટલે તો હું પહેલાં હું દજાઉં, એ પણ દજાય. તો હિતેશ રાખોડો ગરમ નથી અને બધું ઠંડુ છે, રાઈટ? તો હવે આપણે બંને રાખોડાની અંદર બેસી રહ્યો છે. બધું અહીંયા જે માણસો સળગાવે છે ત્યાં. અરે હા, એટલે તું કહે છે કે ભૂત નથી, હું તને આજે સાબિત કર્યા કે ભૂત છે. તો મારી અંદર જેમ જેમ પ્રવૃત્તિ કરે તેમ તેમ હું ગભરાતો જોઉં. એ બોલે પણ એ ટાઈમનું કે બીક ખરેખર પછી લાગે. એટલે પછી મેં કીધું, પછીથી એને આમાં રાખવામાં ને ગંદા હાથ થઈ ગયા એકદમ. પછી મને કંઈ અંદર મનુષ્યની કોઈ અસ્થિ મળે તો જો. હું થોડા લીગલ શબ્દ બોલું છું, એ દેશી ભાષામાં બોલે કે માણસનું હાડકું શોધ, એમ એવું કહે. પણ મારે એક અહીંયા લીગલ ભાષામાં બોલું છું તો અસ્થિ શોધ. તો આમ કરીને એ શોધવા માટે આમ કર્યું. તો એને પણ એક નાની હંડી મળી. મેં પણ એક મનુષ્ય સ્ટીક હાથમાં પકડી. તો કે બોલ શું કરવાનું? તો કે આ સ્ટીક છે ને તારે સ્ટીકની ઉપર બેસીને 5 એવાય નાખવામાં બેસવાનું, બરાબર? હું મંત્ર જાપ કરીશ. ઠીક છે. એટલે અમે બેઠા. તો થોડી વાર એને તરત જ મારા મિત્રે ચાલુ કર્યું. હા, તે પણ શ્લોક પણ કહો. એ શું બોલતો હતો? ઈમ ગ્રીમ 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 સ્વાહા, ઈમ ગ્રીમ ગ્રીમ સ્વાહા, સ્વાહા. જબરદસ્ત. એને તો રૌદ્ર સ્વરૂપ ખતરનાક. તો ચોકી ગયો કે હવે મારી આઈ બનવાની છે. કે જે આપણે ફિલ્મો જોઈએ પેલા થિયેટરમાં ને આવું બધું. એને સ્મશાનમાં રાત્રે 2 વાગે. અને તે સમયે ભાઈલી આટલું ડેવલપ નહીં એટલે ડેન્જર.
ત્યારે ખાડા ટેકડા સાયકલને પણ ટાયરો ફાટી જાય એવા રસ્તા. મેં કીધું આજે મારી મોત અથવા તો આવતીકાલે સવારે બીમાર એવા તકી મારી દિવાળી ખરાબ જવાની. તો એ તો સ્ટાર્ટ કર્યું પણ કશું ન તો કદાચ મારું ફિઝિકલ ફિટનેસ એવી વર્ષોથી હાઈટ બોડી એવી કે મને એ બોલતો તો હું અંદરથી ગભરાતો હતો પણ કોઈ આળસ નથી થતી. થોડી વાર લાગી તો મને પાછો એણે પ્લાન 2 કર્યો. મને કે હિતેશ તું મનથી નથી આવ્યો. તો કેમ મનથી નથી આવ્યો? અરે ભાઈ હું તો બેઠો છું યાર, તે જે કીધું એ કે ના તું મનથી નથી બેઠો. ચાલ કશું વાંધો નહીં, ભૂત આવશે તો હવે શું કરું? હવે તો તારું ઉપરનું જે ખમીસ છે એ કાઢી નાખે. તો ઠીક છે. પછી તારું પોતાનું પેન્ટ પણ કાઢી નાખું. ચંદ્રકાંતભાઈ પેન્ટ કેમ કાઢવાનું? કે ના તમે અંદર કે વસ્ત્ર પહેરી દીધું. હા આપણે ઇનર પહેરતા હોય, દરેક જણ પહેરતા હોય. તો કે ઇનર પર તમારે બેસવાનું, તમે પેન્ટ પણ કાઢી નાખો. તો સ્મશાનની અંદર આ મારો તાજો દાખલો, ચતુર્ભાઈની વાત દૂર મૂકીએ, આ તમને લાઈવ દાખલો કહું છું. 1987ની વાત. તો સ્મશાનની અંદર મને મારો મિત્ર પેન્ટ અને શર્ટ કઢાવીને બેસા. મારો પ્રયોગ કયો કે ભૂત આવે છે કે કેમ? આવશે તો આ બીજા દિવસે સાચું જ કહીશ કે આપણે મેં ભૂત જોયું. અને પછી ચંદ્રકાંતભાઈ જે એક બોલતા પહેલું હિમ સ્વાહા ધુમાડો ઉડાડ આગ ઉડાડ. ત્યાં તો મને ફૂલ વાળ, હવે તો મેં ફેશન વાળ છે મને અત્યારે, પણ મેં ફેશન કરી નાખી. મારી હાઈટ છે તો મને આ શોભે છે એટલે વાળ છે મને. પણ હું નથી ઊંઘવા. 2 દિવસ થાય એટલે મારે હજાર પાસે જવાનું અને 50 રૂપિયાનો ખર્ચો દર 2 દિવસ. બહુ જ કામમાં હોય તો 4-5 દિવસે, પણ 2 દિવસે 50 રૂપિયા મારે મૂકી જ દેવા. એટલે હા, તો એ રીતના કર્યું ને બરોબર હું આકડો થઈ ગયો. મારા કપડા સાઈડ પર એના પર આકડો પડવા માંડ્યો. પણ કલાક થયો, સવા કલાક થયો, આવ્યો નહીં. પછી મારા મિત્ર સમજી ગયા કે મારો આ ભાઈબંધ છે એ માનસિક હાર માનવા તૈયાર નથી. એટલે એણે એક જ બચાવ મને કર્યો કે તું દિલથી નહોતો આવ્યો એટલે આજે જોવા મળી નથી રહ્યું, અથવા તો એનું અમુક ચોઘડિયું હોય છે. એટલે ભાઈ ચોઘડિયું નહીં હોય એટલે તને ભૂત દેખાઈ રહ્યા નથી. એટલે અમે ખરેખર એ બંને મિત્રો ત્યાંથી ઊભા થયા, ઈમાનદારીથી ઊભા થઈને શર્ટ ખંખેર્યો, પેન્ટ ખંખેર્યું અને રિસર્ચ હું આવ્યો. આ મારા જીવનનો દસ્તા દાખલો. એટલે પૂરું થઈ ગયું કે ભૂત નથી. એ મારો પોતાનો આટલા વર્ષનો મારો અનુભવ. આ ચતુરભાઈ ચૌહાણની વાતોમાં મેં કરી અનુભવ 2. એટલે એ જ કાળી ચૌદસની વાત હું ચતુરભાઈના જે કંઈક એમણે લખ્યું છે હું જણાવતો નથી. હવે આગળ વધીએ. ચતુરભાઈનો ચોથો અનુભવ કે મંત્રેલું પાણી વેચતા ખીરામાં. મંત્રેલું પાણી કે વેચતા ખીરામાં. તો એ ચતુરભાઈ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. ચતુરભાઈ એમ કહે છે કે ખેરામાં એક બાપુ ફૂંક મારીને મંત્રેલું પાણી આપતા. ફૂંક કરીને બરાબર પાણીનો ગ્લાસ કે એવું કહે ને, જે લાખો દર્દીને એક દવા ગણવામાં આવતી. લાખો દર્દીની એક દવા ગણવામાં આવતી અને હજારો માણસો એક સાથે મંત્રેલું પાણી લેવા ધસારો કરતા. આથી બાપુ માઇકમાં ફૂંક મારે અને લોકો ખુલ્લામાં પાણી ભરેલી બોટલ લઈ ઊભા રહેતા. આખરે એ પણ અફવા સાબિત થઈ અને હાલ મંત્રેલા પાણીથી રોગ મટે તેવું માનવાનું કોઈ તૈયાર નહોતું. આ બાપુના શોર્ટ એન્ડ એમની એક લાઈન છે કે મંત્રેલો સ્વાભાવિક છે. કલ્પના કરો કે આપણે તમે મને આ પાણી આપ્યું બરાબર, કોઈ સાધુ મહાત્મા આવું કંઈક શ્લોક બોલી નાખે સંસ્કૃતમાં, પી જાઓ, તો કદાચ એવું ના કોઈ ચમત્કાર થઈ શકે. આપણે તો બુદ્ધિજીવી છે, ઇટ ઇઝ નોટ પોસિબલ. તો ચમત્કાર થવાને કોઈ કારણ નથી. એટલે આ એમના લેખકે એમના વિચારોમાં જણાવ્યું. ત્યાર પછીથી એમણે કુરિવાજની વાત કરી. તો કુરિવાજની હું તમને વાત કરું છું કે કુરિવાજમાં એવું કહે છે ચતુરભાઈ આપણા ચમત્કાર પદાર્થ પુસ્તિકામાં, વર્ષો પહેલા વિધવામાંનો એકનો એક દીકરો પરણવા જાય છે. વર્ષો પહેલા વિધવામાંનો એકનો એક દીકરો પરણવા જાય છે. ભાતના અને જાતના મિષ્ટાનથી થાળ ભરેલા છે. પાળેલી મીંદડી બિલાડી મિષ્ટાનમાં મોં નાખે માટે બિલાડીને ટોપલા નીચે પૂરી ઉપર પથ્થર મૂકી દીધો. ભર ઉનાળો સૌ જાનમાં ગયા. 3 દિવસે જાન પાછી આવી. ગામડાનું એક ઓરડાનું ઘર, દીકરા બહુ સૂઈ ગયા. રાત્રે 4 વાગે માને મીંદડી યાદ આવી.
વહુ જાગે તેની રાહ જોવા લાગ્યા. 6 વાગે ઘરનું ભાડું ગળ્યું. વહુ બહાર ડોશીમાં અંદર જોયું તો મીંદડી મરી ગયેલી. સાસુ કહે, અલી વહુ, લે આ ચીપિયો, જા મરેલી મીંદડીને ઉકરડે નાખી દે. નવી વહુ. અને સાસુનું હુકમ કર્યું, સાસુએ હુકમ કર્યો તેવું જ કર્યું. વર્ષો વીત્યા. એ જ વહુ સાસુ બને છે. દીકરો પરણે તે પહેલા મીંદડી મંગાવી લીધી. મારી સાસુએ મને પહેલું કામ આપેલું કે મીંદડી ઉકરડે નાખવાનું કામ. તો બોલી એ વહુ જ કરાવ્યું. મારે પણ તેમ જ કરવાનું થયું. પણ તે પછી પેઢી દર પેઢી 71 પેઢીથી રિવાજ ચાલતો આવ્યો. પેઢી દર 71. અમારા ખાનદાની રિવાજ 71 પેઢીથી એક યુવાન ભણો જ્યોતિબા ફૂલે કે એવા ક્રાંતિકારી વિચારધારા ધરાવતો દરભંગા યુવાને હટ પકડી કે જો મારા પરણવાથી એક બિલાડીનું મરવું પડતું હોય તો મારે પરણવું જ નથી. સત્યાગ્રહ સફળ થયો અને કુરિવાજ બંધ થયો. તો મિત્રો, આવી બધી બાબતો છે. કદાચ 3 ચેપ્ટરમાં 45 મિનિટ થઈ ગઈ છે, એટલે હું પછી આપણે લીગલ મેટર પર જાઉં. એમના દાખલાઓ તો ઘણા છે અને ક્યારેક હું તમને કહીશ. તો પ્રયોગો પણ મેં તમને 2-3 કીધા, એની અંદર બીજા ઘણા બધા છે. તો હવે ચતુરભાઈ પોતે એક સરકારમાં પ્રાઇવેટ બિલ લાવવા માટે એમણે પ્રયત્ન કર્યો. ચતુરભાઈએ પ્રયત્ન કર્યો હતો. એ પ્રાઇવેટ બિલની હું વાત કરું કે કદાચ તે સમય આવ્યો હોત તો પણ સરકાર આપણા કાયદો આપણને થયો એના પર વાત. કાયદાની કલમો અને તાંત્રિક વિધિ. આજે ચતુરભાઈને કીધું તારે સીઆરપીસી એક્ટ હતો, બરાબર? સીપીસી, સીઆરપીસી, બરાબર? હવે અત્યારે નવો કાયદો આવી ગયો એટલે એને ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવે. તો ચતુરભાઈના લખાણમાં શું છે એ શોર્ટમાં ફટાફટ બોલી દઉં છું. એડિટેસ કે વકીલ તરીકે તમે આસાઈ રાખો, અનુભવ કહે એટલે ઘણા બધા આ બધા અંધશ્રદ્ધાના ઘણા દાખલાઓ છે. એટલે મેં 3-4 દાખલા આપ્યા કે તમારું માનસ પર ક્લિયર થઈ ગયું કે ના આપણે કોઈ નાસ્તિકવાદ કે આસ્તિકવાદની વાત કરી નથી, જે વાસ્તવિકની ઘટનાઓ હતી એ કરી. પણ ચતુરભાઈના જે વિચારો એમણે જ્યારે સીઆરપીસી અમલમાં હતું 1960નો જે 1860નો કાયદો, એ રીતે જે એમણે આજથી 2 વર્ષ પહેલાં પુસ્તકમાં ભણાવ્યું છે, જનરલ આપું છું. અત્યારે એની કલમો બદલાઈ છે, લગભગ બધું સર્જાવાની કન્ટેન્ટ સેમ છે. તો હું વાંચું. હાલ ગુજરાતમાં સદા નિવારણ માટે કે ચમત્કાર દેવી શક્તિનો કોપ હોવાનું જણાવી ભૂત પ્રેત દેવી દેવતાના નામે કોઈ માંત્રિક વ્યક્તિ તેના પ્રમાણમાં રહેલી વ્યક્તિને છેતરે, તેની મિલકત પડાવી લે, તેના શરીરને મનને ઘરમાં કોઈ નુકસાન થશે તેઓ ભય બતાવી તેઓની મિલકત પડાવી લે કે પરત ના કરે, ત્યારે હાલના ઇન્ડિયન પિનલ કોડ એટલે હમણાં જ્યારે અમલમાં નતો આવ્યો નવો કાયદો, એ ચતુરભાઈના વિચારોમાં બોલ્યું એ બરાબર. તો પોલીસ સ્ટેશનમાં જ્યાં ગુનો બન્યો હોય ત્યાં કેસ નોંધાવી સજા અને દંડ કરાવી શકાય છે. જેમાં ગેરકાયદેસર લાભ કોઈ વ્યક્તિ કોઈ વસ્તુઓ ગેરકાયદેસર મેળવે ત્યારે તમે ગેરકાયદેસર રાખી મૂકે ત્યારે તે વ્યક્તિએ ગેરકાયદેસર લાભ લીધો કહેવાય. કોઈ વ્યક્તિને કોઈ મિલકતથી ગેરકાયદે દૂર કરવામાં આવે ત્યારે તેમજ તેને કોઈ મિલકતથી વંચિત રાખવામાં આવે ત્યારે તે વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન થયું કહેવાય. જુદી જુદી વ્યક્તિઓને સામાન્ય ઈરાદો બળ લાવવા કરેલું ગુનાહિત કૃત્ય એ પણ ગુનો બને છે. ઈજા શબ્દ કોઈ વ્યક્તિના શરીરને માનને પ્રતિષ્ઠા કે મિલકતોને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈ પણ હાનિનો નિર્દેશ કરે. એટલે આ ચતુર્ભાઈ આ વકીલ દ્વારા અમારા કન્ટેન્ટમાં એમણે અમારી સલાહ લઈને લીધેલા વિચારો છે, જે એઝ આ વકીલ હું તમને જાણ કરું. 1 થી વધારે માણસો દ્વારા છેતરપિંડી થાય ત્યારે પણ આ ગુનો બને છે. જાહેર ત્રાસદાયક કૃત્ય, હવાને તંદુરસ્તી માટે નુકસાનકારક થાય તેવું કૃત્ય, પશુથી માણસને થતી ઈજા અને જોખમ, બળાત્કાર, બાળકી હોય તો પોક્સો લાગે. પોક્સો તો હમણાં પણ અમલમાં છે, બરાબર? મિલકત જાતે કે તેઓના માણસોને બદદાનતથી દૂરબીનનો ઉપયોગ કરે, પોતાનો ઉપયોગમાં લે ત્યારે ગુનાહિત વિશ્વાસઘાત, એમાં 3 વર્ષની સજા,
ઠગાઈ, બદઇરાદે ફરિયાદીની મિલકત લલચાવી, ફોસલાવી જો તેમ નહીં કરે તો ફરિયાદીના કે તેના કુટુંબને શરીર પર મન પ્રતિષ્ઠા કે મિલકતને હાનિ થશે એવું મિલકત પડાવી દે ત્યારે ગુનો બને છે. પોતે અમુક બીજી વ્યક્તિ માતા કે દેવ હોવાનું જણાવી ઠગાઈ કરે. બરાબર, આ ખાસ ફરી બોલું, પોતે અમુક વ્યક્તિ માતા કે દેવ હોવાનું જણાવી ઠગાઈ કરે, એમાં 1 વર્ષની કે કેદની દંડની જોગવાઈ છે. ઠગાઈ કરવાના હેતુસર લલચા બાબતે 7 વર્ષની સજાની દંડ, જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓનો બગાડ કરવો 3 મહિનાની સજાની દંડ, પશુને મારી નાખવું, અપંગ કરવું, હાનિ પહોંચાડવી એ પણ 5 વર્ષની સજાની દંડ, આગ લગાડી બગાડ કરવો, ખેતીની પેદાશ 10 રૂપિયાથી વધારે હોય ત્યારે 7 વર્ષની કેદ અને દંડ, મૃત્યુ કે વ્યથાનો ગેરકાયદેસર અવરોધોનો ભય ઊભો કરી બગાડ કરાય ત્યારે 5 વર્ષ અને દંડ, ગુનાની ધમકી, સાર્વજનિક બગાડ થાય તેવા કથનો જેથી લોકોનો ભય ઉત્પાદન થાય, કોઈ વ્યક્તિ ઉપર ઈશ્વરની અવકૃપા ઉતરશે તેમ મનાવી કરાયેલા કૃત્યો એ પણ સજાને પાત્ર બને છે. આ ચતુર્ભેના શબ્દો. હવે હું તમને કહીશ કે અત્યારે ગુજરાત સરકાર જે બિલ લાવ્યું છે એ એક્ટ પસાર થયો એના ફટાફટ તમને હું શ્રદ્ધા કહ્યું ફટાફટ. તેમણે સરકારે 14 જેટલા લીધા છે એ તમને સંભળાવી દો ફટાફટ. અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે રાજ્ય સરકાર વિશેષ કાયદો હાઈકોર્ટમાં એમણે જાણકારી આપી હતી અને કાયદો આવી ગયો. કાળા જાદુ, અઘોરી અને અમાન્ય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં વિશેષ કાયદો લાવવા જઈ રહી છે. પણ એ આવી જ ગયો છે આ રીતની વાત. એમાં 14 મુસદ્દા છે, ખરેખર જાણવા જેવા છે પબ્લિક માટે કે કેમાં એ ગુનો બને છે. 1, ભૂત દૂર કરવાના બહાના હેઠળ કોઈ વ્યક્તિને દોરડા કે સાકરથી બાંધવી, લાકડી કે ચાબુકથી મારવી, જૂતા ઓળેલું પાણી પીવડાવવું, મરચાનો ધુમાડો આપવો, કોઈ વ્યક્તિને છાપરે લટકાવી, દોરડે લટકાવી અથવા વાળ બાંધીને લટકાવી, વાળ ખેંચવા, અંગો અથવા શરીરને ગરમ પદાર્થથી વેદના પહોંચાડવી, કોઈ વ્યક્તિને ખુલ્લામાં જાતીય કૃત્ય કરવા ફરજ પાડવી, અઘોરી કૃત્ય કરવું, વ્યક્તિને પેશાબ પીવાની અથવા મૂળ મોંમાં મૂકવાની ફરજ પાડવી અથવા આવું કોઈ કૃત્ય કરવું. એ પહેલો મુસદ્દો. બહુ અગત્યનો ગુજરાત સરકારે એક્ટ લાવ્યા છે. પછી બીજો મુસદ્દા એમાં છે કે તેનું કહેવાતા ચમત્કારનું નિર્દેશન અને તેનાથી પૈસા કમાવવા અને લોકોને આવા કહેવાતા ચમત્કારોના પ્રચાર અને ફેલાવવાથી છેતરવા અને ભય પમાડવા. નંબર 3, દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કૃકથાઓ અને અઘોરી કૃત્યો અનુસરવા કે જેનાથી જીવન, ભય અથવા ગંભીર ઈજા થાય અને આવા કૃત્યો અન્ય વ્યક્તિઓ અનુસરે તે માટે તેમની ઉશ્કેરણી કરવી, આવા ફરજ પાડવી. નંબર 4, કિંમતી ચીજો, ખજાનો અથવા પાણીની શોધમાં અથવા તેવા જ કારણોસર ડાકણના નામે કોઈ અમાનવીય કૃત્ય કરવું અથવા જરણ, મારણ અથવા દેવ દેવાસીના નામે માનવ બલિ ચડાવવાનો પ્રયત્ન કરવો અથવા આવા અમાન્ય કૃત્યો કરવા માટે સલાહ આપવી, ઉશ્કેરણી કરવી કે પ્રેરણા આપવી. નંબર 5, એવી છાપ ઉત્પન્ન કરવી કે કોઈ દુરાત્માએ શરીરમાં પ્રવેશ કરેલ છે અથવા કોઈ વ્યક્તિએ દુરાત્માનો કબજો મેળવ્યો છે અને તેનાથી અન્ય કોઈ વ્યક્તિઓને મનમાં ભય પમાડવી અથવા આવી વ્યક્તિની સલાહ ન અનુસરવા બદલ અન્ય વ્યક્તિઓને ખરાબ પરિણામની ધમકી આપવી. નંબર 6, કોઈ વ્યક્તિ કરણી, કાળો જાદુ અથવા ભૂતને વશ કરતી હોવાની અથવા મંત્રતંત્રથી કે નજરબંધીથી ઢોરની દૂધ આપવાની શક્તિનો નાશ કરતી હોવાની જાહેરાત કરવી અથવા આવી વ્યક્તિ વિશે શંકા ઉત્પન્ન કરવી કે અમુક વ્યક્તિ ઉપર આરોપ મૂકવો કે બીજાનું નસીબ આડું કરી દે અથવા રોગચાળાનો ફેલાવવા માટે તે જવાબદાર છે અને તે રીતે આવું વ્યક્તિનું જીવન દુઃખી, તકલીફદાયક અથવા મુશ્કેલ બનાવે, કોઈ વ્યક્તિને શૈતાન કે તેનો અવતાર જાહેર કરવી એ પણ ગુનો બને છે. 7, જરૂર, મારણ, કરણી અથવા ડાકણના નામથી કોઈ વ્યક્તિ પર હુમલો કરવો, તેના નગ્ન ફેરવવી તથા તેની દૈનિક ક્રિયાઓ પર પ્રતિબંધ મૂકવો એ પણ ગુનો બને છે. નંબર 8, મંત્રથી ભૂતને આહવાન આપીને સામાન્ય રીતે જનતાના મનમાં ભય પેદા કરવી અથવા ભૂત બોલાવવાની ધમકી આપી મંત્ર કે તેવી જે કોઈ બાબતથી કોઈ વ્યક્તિને ઝેરી અસરથી મુક્ત કરેલ હોવાનો ખોટો દેખાવ કરવો, એવા છાપ ઊભી કરવી કે ભૂતના રોગથી શારીરિક ઈજાઓ થાય અને તબીબી સારવાર લેતા વ્યક્તિઓને અટકાવવા અને તેના બદલે અઘોરી કૃત્ય કે સારવાર માટે તે વ્યક્તિને બાળવી, કોઈ વ્યક્તિને મંત્ર, તંત્ર, કાળા જાદુ અથવા અઘોરી વ્યક્તિથી શારીરિક દુઃખ અથવા નાણાકીય નુકસાનીની ધમકી આપવી એ ગુનો બને છે. 9,
કૂતરો, સાપ અથવા વીછી કરવાના પ્રસંગે કોઈ વ્યક્તિને તબીબી સારવાર લેવા પર પ્રતિબંધ મૂકવો કે અટકાવવો અને તેના બદલે તેને મંત્ર તંત્ર, દોરા ધાગા અથવા વિવિધ બાબતોને શરીરના કોઈ પણ ભાગ પર ડામ આપવા સહિતની સારવાર આપવી એ પણ ગુનો બને છે. ગળામાંથી વાળકાપ કરવાનો દાવો કરવો અથવા સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભની જાતિ બદલવાનો દાવો કરવો એ પણ ગુનો બને છે. ભુવા તરીકે ઓળખાતી કોઈ પણ વ્યક્તિ દ્વારા રોગ નિવારણની સારવાર અથવા મંત્ર શક્તિ દ્વારા દુષ્ટાત્માના નિકાલનો દાવો કરવો એ પણ ગુનો બને છે. 12માં એવી છાપ ઊભી કરવી કે કોઈ વ્યક્તિ ખાસ દિવ્ય શક્તિ ધરાવે છે અથવા અન્ય વ્યક્તિ કે દિવ્યાત્માનો અવતાર છે અથવા ભક્ત આગલા જન્મમાં તેની પત્ની, પતિ કે પ્રેમી હતો અને તે રીતે આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિ કરી એ ગુનો બને છે. ગર્ભદાન કરવા જે સ્ત્રી અસમર્થ હોય તેને દિવ્ય શક્તિ મારફત માતૃત્વની ખાતરી આપીને તેની સાથે જાતે સંબંધો બાંધવા એ પણ ગુનો બને છે. એવી છાપ ઊભી કરવી કે મંદબુદ્ધિની વ્યક્તિ દિવ્ય શક્તિ ધરાવે છે અને વેપાર કે ધંધા માટે આવી વ્યક્તિનો ઉપયોગ કરવો એ પણ ગુનો બને છે. અને છેલ્લું, વૈજ્ઞાનિક અભિગમ વિરુદ્ધનું કોઈ કૃત્ય કરવું કે પ્રચાર કરવો આ પણ ગુનો બને. આમ મિત્રો જોવા જઈએ તો કદાચ આપણે કલાકો પણ ઓછા પડે. કોઈ બી વક્તા હોય કેમ કે એમને બોલવાથી ટેવાયેલા હોય અને પુસ્તક પણ 200-250 પાનનું છે, તો મારી ઈચ્છા હતી કે મારું વક્તવ્ય હું એક પોએમથી કાવ્ય પઠનના રૂપમાં બોલીને પૂર્ણ કરવા માંગુ છું. આપ સૌની मूर्खता ने अपने बाल खोल दिए और बिखरा दिए हैं इस कदर कि असंभव दिखलाई नहीं देता. अब वो यहाँ भरवाना चाहती है कि असंभव असमान होता ही नहीं. उसकी अपनी दृष्टि है, अपनी भाषा, अपने तर्क, अपना आत्मविश्वास, धारा प्रवाह बोलने से कौन रोकता है उसे? क्या है जो उसकी पकड़ से बाहर है? इस महफिल में क्यों न छा जाए वह लगाई सर्वग्रासी इत्र. चाहे तो बारिश से नहाकर भी सूखी निकल आए, भीग जाए धूप में भी, किसी भी मौसम में किसी भी जगह देखा जा सकता है इसे दूधो नहाते. इतने दर्शन में है दुनिया में, इतने विचार, एक से एक मजाल है कि कोई छू जाए. हाँ, वो चाहे तो किसी से भी चिपट सकती है. बहुत काली होते हुए भी उसी के पास है रातों रात निखरती चौंधिया रंग चिरंगी दिखने की कला. दुनिया परेशान है कि उससे कैसे बचाए अपने रंग. बस मित्रों, આટલું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. અને મેં વિચાર કરી લીધું કે અહીંયા લાઇબ્રેરી છે તો વક્તવ્ય તો મારો પૂર્ણ આપી દીધો. ઘણું બધું બીજા મારા કન્ટેન્ટ હતા પણ સ્વાભાવિક છે કે એમાં દ્રષ્ટાંતો જ આપવાની જરૂર હતી અને લીગલ ભાષામાં જે કાયદો ગુજરાત સરકાર લાવી છે એ તમને જાણ આપવાની ખૂબ જરૂર હતી. તો મારી પણ ફરજ બને છે. તો મેં આ બુક છે ને એની અંદર ગિફ્ટ પેકિંગ લાવ્યો છું. હું મોહનભાઈ અને અમરીશભાઈને કહીશ કે મારા હાથેથી એ 4 બુક હું લાઇબ્રેરીને અર્પણ કરી રહ્યો છું. કદાચ કોઈને ડીપમાં વાંચ્યું તો ચતુરભાઈ ચૌહાણની આ બુક્સ વાંચી શકે છે. હું લાઇબ્રેરીને આજે બંને મિત્રોને વિનંતી કરીશ કે હું એમને અર્પણ કરું છું લાઇબ્રેરી માટે. નગરજનો માટે લાઇબ્રેરીમાં આ ઓપન મૂકવામાં આવશે. દરેક જણ વાંચી શકે. લાઇબ્રેરી ઇસ્યુ પણ કરે છે ખાતર રાખી. ધન્યવાદ વકીલ સાહેબ, તમે સમયનો બરાબર સદુપયોગ કર્યો અને અમને પુસ્તકો પણ અર્પણ કર્યા. શિવાનંદ સ્વામી એમણે એક જગ્યાએ લેક્ચર આપ્યું. પછી 1-2 જણા એવા આવ્યા હતા કે ચાલો કંઈક પૂછીએ. જતા રહ્યા પછી એમણે કહ્યું કે સ્વામીજી આપણે ભૂત જોયું છે? સ્વામીજીએ કહ્યું કે મેં એક નહીં, મેં તો
5 ભૂત જોયા છે. 5 ભૂત જોયા છે આપણે? ત્યારે હા, પંચમહાભૂત. અને પછી ગણાવ્યા પંચમહાભૂત એટલે કયા. અને આપણું જીવન જ્યારે નષ્ટ થાય, આત્મા જતો રહે આ દેહમાંથી, ત્યારે શરીર પંચમહાભૂતમાં મળી જાય. એ પંચમહાભૂત મેં જોયા છે. શિવાનંદ સ્વામીએ ચમત્કાર કર્યો. કયો કર્યો? શિવાનંદ સ્વામીને ત્યાં એક છોકરો આવ્યો અને કહ્યું કે મારે આપઘાત કરવો છે. તો એને જમાડ્યો, શાંતિથી બેસાડ્યો, બધું સમજાયું અને કહ્યું કે તારે કેમ આપઘાત કરવો છે? તારે તો એક ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો અને એમાં નિષ્ફળ ગયો. તારે કહે છે કે તને આના કરતાં વધારે સારી પોસ્ટ મળવાની છે, માટે તું નિષ્ફળ ગયો, ચિંતા જ ના કરીશ. એ એપીજે અબ્દુલ કલામ, ભારતના રાષ્ટ્રપતિ બન્યા અને મિસાઇલ મેન, મહાન વૈજ્ઞાનિક. આ ચમત્કાર કહીએ. આ રીતના સુંદર ચમત્કાર, સંયોગિક ચમત્કાર, એને ચમત્કાર કહીએ. એટલા માટે શિવાનંદ સ્વામીના ચરણોમાં નમન કરવાનું મન થાય. નહીં કે આપણા ભૂત ને બાબા ને આ ને તે ને પેલા ટિકિટોની વાત બહુ સરસ કરી આપણે. અમને પહેલા જણાવવામાં આવતું કે મોહમ્મદ ખેલ નામનો જાદુગર છે એ ટિકિટો વરસાવે છે. ભગવાન જાણે શું કરે છે. પણ એ વખતનું માનસ અમારું એવું હતું કે અમે માની લઈએ મોહમ્મદ ખેલ તો મોટો જાદુગર ગણાય. એટલે આવું બધું બને છે. ચમત્કાર એ આવી બધી વસ્તુઓ જ નથી. આપણને જેમાં સમજ નથી પડતી અથવા વિજ્ઞાને હજુ પ્રૂવ નથી કર્યું એ વાતને આપણે ચમત્કાર કહીએ છીએ. આપણે લોંગ બેક જમનાદાસ કોટેચાનું પુસ્તક બધાને આપેલું છે ગ્રંથગોષ્ઠીમાં, પંડ્યા પરિવાર, પ્રતાપભાઈ પંડ્યા તરફથી. અને આપણે તો લગભગ 1000 પ્રત વડોદરામાં વેચી હશે આ 10 રૂપિયા નિર્મૂલન માટે. એટલે આવા બધા વ્યક્તિઓ છે, એમણે આ સમાજ સેવાનું જ કામ કર્યું. વકીલ સાહેબ છે, આપણે એમની અદાવત કર્યું અને કાયદાઓ કયા કયા છે એ પણ બતાવ્યા. અને આપણે તો ચતુરભાઈ ચૌહાણને વંદન કરીએ કે એમણે આ દેશ સેવાનું કામ, માનવ સેવાનું કાર્ય કર્યું છે. ધન્યવાદ કરીએ. શ્રી હેમંતભાઈ ઈટવાલા સાહેબનો અહંકાર અવાજનો જબરજસ્ત અને ખૂબ સરસ હતો. આ પોન્ડિયમ અને આજનો નાસ્તો અને એમના તરફથી સમાપન અને આભાર શ્રી વસંતભાઈ દવે સાહેબ. કેટલી બધી વંદન. આપ સૌ પધાર્યા બદલ પહેલાં તો આપ સૌનો આભાર. થેન્ક યુ. શ્રીલંકાના ડૉક્ટર અબ્રાહમ કોહુ એમણે એક સરસ સાચી વાત કરી છે. માણસ 3 પ્રકારના હોય છે. નંબર 1, એક જડ જેવા. જડ એટલે ખુરશી છે, ટેબલ છે, લાકડું છે ઇત્યાદિ. નંબર 2, પશુ જેવા એટલે કે કૂતરા જેવા કે ગધેડા જેવા ઇત્યાદિ ઇત્યાદિ. નંબર 3, માણસ જેવા. હવે આ 3 માણસને આપણે થોડીક બાયફર્કેશન કર્યું. તો એમાં લાકડાનું વાત કરીએ તો આ ઇલેક્ટ્રિસિટી કરંટ એ આપણે આ લાકડાને લગાડીએ, ઝાડને લગાડીએ, ખુરશી લગાડીએ તો શું થાય? બળે, એનો ધુમાડો નીકળે, એને આમ સળગે એવું લાગે, પણ એ કોઈ એનો પ્રતિભાવ ન આપી શકે. પ્રતિભાવ ન આપી શકે. ઇલેક્ટ્રિસિટીનું કરંટ લાગે કશું ના થયું, પડી કૂતરા જેવા કે ગધેડા જેવા. હવે એને આપણે કૂતરાને આપણે ઇલેક્ટ્રિસિટી કરંટ લગાવીએ એટલે ભાવ હશે, એને લાગ્યું કશું થયું સમથિંગ, પણ એ કહી ન શકે ધીસ ઇઝ ઇલેક્ટ્રિસિટી, કહી ન શકે. નંબર 3, માણસ જેવા માણસ. હવે એને જો આપણે ઇલેક્ટ્રિક અલા યાર મને શોર્ટ લાગ્યો, તો ચમત્કારનું આવું છે. ચમત્કાર વસ્તુ એક જ વખત બને છે, પણ એના પ્રતિભાવો 3 છે. જે બુદ્ધિજીવી છે, જે તર્કજીવી છે, જે સમજે છે, એના માટે આ ચમત્કાર, કારણ કે ખબર છે કે ઇલેક્ટ્રિસિટી છે અને એને અડીએ અથવા એ આપણને મળે તો આપણને કરંટ લાગવાનો જ છે. ગધેડાને ખબર પડે છે કે આ લાગ્યું, પણ એને ખબર એ કહી શકતો નથી.
એટલે ચમત્કારનું આવું છે, જગતમાં ક્યાંય ચમત્કાર જેવું નથી. પ્રાચીન કાળમાં આપણે વકીલ સાહેબ જે વાત કરી એનું આખું મુખ્ય મોટું જે પુસ્તક છે આ છે, જેમાંથી ચતુરભાઈ ચૌહાણે આ પુસ્તક બનાવ્યું છે. એમનો સંદર્ભ આમાં આપેલો છે. મૂળ પુસ્તક વહેમ અંધશ્રદ્ધા વિશે 2006માં નડિયાદના ડોક્ટર જયરામભાઈ દેસાઈએ આ અનુભવોને આધારે લખેલું, અને એમાં 200 રૂપિયાની કિંમતે આ પુસ્તક છપાયું હતું. પણ લોકહિતાર્થે માત્ર ને માત્ર 30 રૂપિયામાં એમણે બધાને સાર્વજનિક રીતે પ્રદાન કર્યું હતું. અને એ સમયે મેં પેપરમાં વાંચ્યું એટલે મેં ફોન કર્યો એ સમયે, અને મને એ લોકોએ બાય પોસ્ટ પોતાના ખર્ચે 30 રૂપિયામાં પુસ્તક મને મોકલ્યું હતું. આ પુસ્તક એટલું દમદાર છે ને એટલું સમજવા લાયક છે કે આમાં અદ્ભુત જે આપણે વકીલ સાહેબની કોઈ બધી તથ્ય તર્ક સાથે આપેલું છે, તાર્કિક રીતે આપેલું છે. શ્રદ્ધાનો અર્થ એ છે કે આપણે દીવો કરીને ભગવાનને પ્રાર્થના કરીએ તે, પણ એમાં કશું થાય કશું ના થાય, નાળિયેરમાંથી ચૂંદડી નીકળે, લીંબુમાંથી લાલ રંગ નીકળે, ધેટ ઇઝ અ રોંગ. તો એવો ગાંધીજી ક્યારે આવું કર્યું નથી, સરદાર વલ્લભભાઈ પટેલે ક્યારે આવું કર્યું નથી, ડોક્ટર એપીજે અબ્દુલ કલામે, ડોક્ટર બાબા સાહેબ ક્યાંય આ પ્રકારના ડોમ નજીકમાં ગયા નથી, અને છતાં એ વોઝ ગ્રેટેસ્ટ પર્સન ઓફ વર્લ્ડ. બરાબર છે, આપણે બધા બુદ્ધિ છીએ, આપણે સ્વીકારીએ. કે પછી શું થવાનું છે? ગરુડ પુરાણમાં તો અત્યંત ભયંકર વસ્તુ આપેલી છે. સ્વર્ગ અહીંયા જ છે, નર્ક અહીંયા જ છે, સાત્વિક સંભાળીને જીવો, કોઈને પરેશાન ના કરીએ, આપણી સ્વર્ગ છે. ધન્યવાદ, આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો આભાર. અને પ્લીઝ વક્તાઓ પણ આવતા રહો, અમને ગમશે. મહાનુભાવ પધારતા રહો. ગ્રંથ ગોષ્ઠીની પુષ્ટિ માટે પ્લીઝ વેલકમ એવરી સેટરડે, થર્ડ. ગઈકાલે અમાસ હતી અને ગ્રહણ પણ હતું, બીજી તારીખે ગ્રહણ પણ હતું ને અમાસ પણ હતી. તે છતાં મેં લોકાર્પણ કર્યું છે. કાળી ચૌદસે મેં મકાન ખરીદેલું છે. ત્રીજા શનિવારે 19/10 દ્રશ્ય વાંચ ફોટોગ્રાફી કરી છે પ્રાકૃતિકની, અને પછી એની 4 લાઈન કવિએ લખેલી છે સચિન દેસાઈ સાહેબે. એ પુસ્તક ઉપર શ્રી પ્રતાપભાઈ ડાભી સાહેબ અમદાવાદથી આવવાના છે. 2/11 આપણે દિવાળીનો છે એટલે આપણે રજા રાખી છે. 16/11 પછી તો બધા 3-4 જગ્યા છે લાઈનમાં આવશે એટલે આપણે વિચારીશું. અને રમેશભાઈ તન્ના કરીને અમદાવાદના એ ભાઈ પણ આવા વિચારે છે. વસ્તુ કરી રમેશભાઈ